તો આપણી સાથે છે જયદીપ. તમારી અટક નહીં, લખનકિયા કશું હતું? હા, લાખનકિયા થોડીક અઘરી છે. ગુજરાતમાં ક્યાંથી તમે? હું ગુજરાતમાં આમ મારું મૂળ વતન ભાવનગર પાસે એક નાનું એવું ગામડું છે, તળાજા તાલુકો લાગે મારે, દાંતરડ કરીને ગામડું છે. પણ અત્યારે આખી ફેમિલી બધી સુરતમાં રહે. 15 વર્ષથી બધા સુરતમાં રહે છે અને હું પોતે અત્યારે યુરોપમાં છું. તો મેં સાંભળ્યું તમે યુરોપ થી ઇન્ડિયા ચાલતા આવવાના છો, મતલબ આટલું આટલું સાહસ શા માટે? હા, હું યુરોપ થી ઇન્ડિયા ચાલતો આવવાનો છું અને ઇનફેક્ટ 20-25 દિવસમાં હું નીકળવાનો છું. મેક્સિમમ કદાચ મિડ ફેબ્રુઆરીમાં હું નીકળીશ અને ઓલમોસ્ટ 12,000 જેટલા કિલોમીટર ચાલીશ. 1.5 વર્ષ જેટલો ટાઈમ લાગશે ઇન્ડિયા પહોંચતા, જો બધો પ્લાન મારા પ્રમાણે ચાલ્યું, મેં જે પ્રમાણે કર્યું છે, તો 1.5 વર્ષ જેટલો ટાઈમ લાગશે. 20 જેટલા દેશમાંથી પસાર થઈશ. અને આ બધું કરું છું હું ક્લાઇમેટ ચેન્જની અવેરનેસ માટે અને સસ્ટેનેબલ લિવિંગ શું કહેવાય, ક્લાઇમેટ ચેન્જ શું છે, એની શું અસર થવાની છે પૃથ્વીને, ભારતને, આપણા લોકોને બધાઈને, તો એની અવેરનેસ માટે. એટલે તમે પહેલા ગુજરાતી છો જે ચાલીને યુરોપ થી ઇન્ડિયા સુધી આવી રહ્યા છો, બરોબર? હું દુનિયામાં પહેલો વ્યક્તિ છું કે જે કે જે પોતે ચાલીને યુરોપ થી ઇન્ડિયા આવશે અને એનું જે કોઝ છે એન્વાયરમેન્ટ માટે જે આટલી લાંબી જર્ની કરી હોય. એન્વાયરમેન્ટ માટે એટલે મને ખબર ના પડી. ક્લાઇમેટ ચેન્જ આ વસ્તુ શું છે કે તમે એના માટે ચાલતા છે કે યુરોપ થી અહીંયા આવું? મારા માટે તો ઇમ્પોસિબલ છે. પણ આ નક્કી જે કર્યું તમે આટલું બધું સંઘર્ષ કરવાનું, તો આવી શું ક્લાઇમેટ ચેન્જ છે શું? હવે ક્લાઇમેટ ચેન્જ સિમ્પલ શબ્દોમાં સમજીએ ને તો વાતાવરણમાં જે બદલાવ થાય છે, બરાબર. આપણે હવે ચોમાસાની પેટર્ન બદલાઈ ગઈ છે. તમે હમણાં ગુજરાતમાં જોયું હોય તો કચ્છમાં હું કાલે જ કદાચ ન્યૂઝ વાંચતો હતો કે 2 દિવસ પહેલા વરસાદ પડ્યો. હવે આ શિયાળામાં વરસાદ કચ્છમાં પડ્યો, બહુ અજીબ કહેવાય, બરાબર. જેમ કે અત્યારે હું માલ્ટા નામના દેશમાં રહું છું, તો માલ્ટામાં આ વીકેન્ડ ઉપર શનિ રવિ એટલું વાવાઝોડું હતું કે હાઈ એલર્ટ હતું. સમજાણું કે બધાને જોબ ઉપર ને બધી જગ્યાએ રજા હતી અને એને વાવાઝોડાને કારણે બહુ બધું નુકસાન થયું. તો આ જે વાતાવરણમાં જે ફેરફાર થવા માંડ્યા છે જલ્દી, અચાનક, તો ઈ શું કેમ થાય છે? હવે એનું થવાનું કારણ સિમ્પલ છે કે આપણે ફોસિલ ફ્યુલ બહુ વધારે વાપરીએ છીએ, બરાબર. આપણે નેચર ને, ઝાડવાઓને એવું બધું કાપીએ છીએ. સિમ્પલ ભાષામાં સમજાવવું ને કે નાના છોકરાઓને સમજાય જાય તો ભાઈ આપણે ઝાડવાઓને એવું કાપી નાખીએ છીએ, બરાબર. આપણે સમુદ્રમાં એમાં કચરો ફેંકીએ છીએ, તો સમુદ્રની આખી જે જળ સૃષ્ટિ હોય, બરોબર, ઈ નાશ પામી છે. એના કારણે હવે સમુદ્ર જે કાર્બન ડાયોક્સાઇડ સોકતો હતો, કાર્બન ડાયોક્સાઇડ પોતાની અંદર સંગ્રહ કરી લેતો હતો, એ હવે એટલી કેપેસિટી એની રહી નથી. તો એ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં? હવામાં આવશે. હવે એ હવામાં આવશે તો શું થવાનું? એના બધા પરિણામો ઈ ક્લાઇમેટ ચેન્જ, બરોબર. ક્લાઇમેટ ચેન્જ એટલે સિમ્પલ કે જળ અને વાયુમાં પરિવર્તન, બરાબર. આ પાછું સામાન્ય નથી, આ વધે જ જવાનું. જેમ કે ગરમી આજથી થોડા વર્ષો પહેલા આટલી નથી પડતી ને હવે વધે જ જવાની, વધે જ જવાની. લગભગ 1 લાખ વર્ષોમાં સૌથી વધારે ગરમ વર્ષ હતું 2024 ને એના પછી 2025 એનાથી પણ વધારે. ઈ સાયન્સ વાળા સાયન્ટિસ્ટો એ બધા કીધું જ હતું કે ભાઈ 2025 નું વર્ષ છે ને, ઈ બહુ મતલબ કે ડિઝાસ્ટર વાળું વર્ષ હશે અને એની પછી વધતા જ જશે. અને આપણે જોયું છે, સાયન્સે જે પ્રિડિક્ટ કર્યું હતું. અને ખાસ કરીને જે ભારત જેવા દેશ છે કે જેમાં બહુ બધી પોપ્યુલેશન છે અને એમાં બહુ બધા પ્રકારની પેલી છે આબોહવા, જેમ કે આપણી પાસે બહુ બધા પ્રકારનો નેચરલ પેલાય છે. આપણી પાસે પર્વતો છે, બરફ વાળા છે. આપણી પાસે પર્વતો, બરફ વગરના પર્વતો છે, જેમ કે આપડે વેસ્ટર્ન ઘાટ થઈ ગયો, આખું અરવલ્લી થઈ ગઈ, બરાબર. ડેઝર્ટ છે આપણી પાસે વોટરફોલ છે, નદીઓ છે. તો આપણને બહુ વધારે નુકસાન થવાનું, કારણ કે ક્લાઇમેટ ચેન્જ નું સૌથી વધારે નુકસાન જ્યાં નેચરલ વધારે રિસોર્સિસ વધારે છે ત્યાં જ થવાનું છે. હું સામાન્ય ભાષામાં કોઈને સમજાવવું હોય નાના છોકરાને એવું, તો હું આમ કહી દઉં કે પૃથ્વી ઉપર ધારો કે એક માણસ જન્મ, તો એ ખાવાનું લઈને પેદા નહીં થતો, રહેવાની જગ્યા લઈને પેદા નહીં થતો. એ આજ પૃથ્વી ઉપરથી બધું લે છે અને આખા જીવનમાં એ જેટલી પણ વસ્તુ વાપરે છે, એ બધી વસ્તુ ફેક્ટરીમાં ઉત્સર્જિત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ એના લીધે વાહન એ યુઝ કરશે. હવે પૃથ્વી ઉપર આવા 800 કરોડ માણસો છે. ગણી લો કેટલી પૃથ્વીની પત્તર ફરી જતી હશે. કે ખાલી ને ખાલી તમે ખાલી એક બોડી તરીકે પેદા થાવ છો, બરાબર. આપણે પેદા થઈએ પછી આપણને રહેવા માટે ઘર જોઈશે, ચાલવા માટે સડક જોઈશે, બરાબર.
હવા લેવા માટે ઓક્સિજન જોઈશે, ખાવા માટે અન્ન જોઈશે, તો એ બધું નેચરલ રિસોર્સિસ ને ખતમ કરીને જ પેદા થવાનું છે, બરાબર. દાખલા તરીકે હવે સ્કૂલ બનશે તો ઈ કંઈક ને કંઈક જંગલ કાપવું જ પડશે. તમારે હવે ખેતી કરવી છે તો ખેતી ક્યાં થાય છે? જંગલ કાપીને એના ઉપર જ ખેતી થાય છે, બરાબર. પાણી ક્યાંથી આવે છે? તો પાણી નદીઓમાંથી આવે છે. તો જેટલા માણસો વધારે છે એટલું પાણી વધારે જોઈશે. હા હા હા. એટલે એ બધું, હા, એ તો છે જ કે ભાઈ જેટલી પોપ્યુલેશન વધારે થવાની એટલા જ આ ડિઝાસ્ટર ને એવું બધું વધારે થવાનું. અને ક્લાઇમેટ ચેન્જ નું સૌથી મેઇન કારણ જ એ છે કે ભાઈ આપણી પાસે પોપ્યુલેશન સૌથી વધારે છે, કે જે પૃથ્વી ખમી શક્તિ થી 400 કરોડ જેટલી જ, અને આપણે ડબલ થઈ ગયા છે અત્યારે. ડબલ થી ઉપર. હા. હા, તો ક્લાઇમેટ ચેન્જ નું વન ઓફ ધ મેન રીઝન પોપ્યુલેશન છે ને. એની પછી બધા કારણો ગણી શકીએ કે ફોસિલ ફ્યુઅલ આવી ગયું, કે એટલે પછી આપડી આપડી કન્ઝમ્પશન કરવાની વૃત્તિ આવી ગઈ, કે ભાઈ આપણી સક્સેસની ડેફિનેશન આવી ગઈ, કે હેપીનેસની ડેફિનેશનમાં જે બધી વસ્તુઓ આપણે ઘુસેડી દીધી છે. તો આપણે જેટલી આ વાત કરી એમાંથી લોકોને શું લાગશે કે ઓકે, આવું 1-2 વર્ષમાં થોડોક બદલાવ થઈ રહ્યો છે, તો એના લીધે આ ભાઈ ચાલતા ચાલતા યુરોપ થી ઇન્ડિયા આવે છે. પણ ના, એવું નથી. કદાચ તો પરિસ્થિતિ 40-50 બગડવાની, બરોબર. વર્ષથી, ઘણા વર્ષથી આ બધું ચાલતું આવ્યું છે. એટલે પરિસ્થિતિ બગડવાની છે, તો એટલા માટે લોકો વધારેમાં વધારે જાગૃત થાય, એટલા માટે તમે આટલું મોટું પગલું ભરી રહ્યા છો, બરોબર. જી, બિલકુલ સાચું, કે પરિસ્થિતિ હવે બહુ ખરાબ થવાની છે. વધવાની તો હજી આપણને એમ લાગે કે ભાઈ હાલો, કે ભાઈ આજે 5% છે તો 10% થઈ જશે. એવું નહીં, 5 ની 500% થવાની છે, કે બહુ વધારે ખરાબ થવાની છે. અને એટલે એમાં શું થશે? આમ બહુ ગંભીર એવી શું વસ્તુ છે ક્લાઇમેટ હવે ચેન્જમાં કે હવે એક લોકોને તકલીફ પડશે? સિમ્પલ વસ્તુ કહું, બરાબર. આપણે ભારતનું જ ઉદાહરણ લઈએ તો ભારતની પાસે બહુ બધો દરિયા કિનારો છે, બરાબર. જેમ કે ગુજરાત પાસે બહુ બધો દરિયા કિનારો છે, અને આપણી જે મેઈન સિટી છે, કે જેની ઉપર આપણી આખી ઇકોનોમી ટકી છે, મુંબઈ થઈ ગયું, સુરત થઈ ગયું, બરાબર. પછી કોલકાતા થઈ ગયું, ચેન્નઈ થઈ ગયું, આખું ગોવા, બરાબર, આખું કોસ્ટલ બેલ્ટ થઈ ગયો. હવે દાખલા તરીકે ક્લાઇમેટ ચેન્જમાં સૌથી પહેલા થવાનું છે કે ભાઈ, ફોર એન એક્ઝામ્પલ, સી લેવલ રાઈઝ થયું. તો હવે એક એવો આંકડા છે કે ભાઈ સી લેવલ રાઈઝ થશે તો મુંબઈ, ચેન્નઈ ને એ બધા એટલે સોરી, આખા, ખાલી એક વસ્તુ લોકોને વચમાં લિંક કરી દઉં કે ગરમી વધશે તો હા, શું કહેવાય પેલું ઉપરનું ગ્લેશિયર પીગળશે, બરોબર. ગ્લેશિયર પીગળશે, એનાથી સી હા, લેવલ રાઈઝ થશે, બરોબર. હા, બરાબર. ઓકે, પછી ગરમી સી લેવલ વધવાની છે, રાઈઝ. વધે જ છે, બરાબર. હમ હમ અને ડેટા એ છે કે ભાઈ એન્ટાર્કટિકાનો જે બરફ છે એ બહુ હાઈ લેવલ થી પીગળે છે, બરાબર. આપણે હિમાલયનો બરફ છે એ પીગળે છે, બરાબર. તો એના કારણે હવે સી લેવલ રાઈઝ થાય છે. ઓકે સી ઓકે લેવલ રાઈઝ થશે તો આપણી જે મેન સિટી છે એમાં પાણી ઘૂસી જશે, બરાબર. આપણી ઇકોનોમી બહુ નુકસાન થવાનું છે, આપણી ઇકોનોમીને. હમ તો હમ હમ. ભારતમાં તો બહુ મોટી મોટી સિટી છે. મુંબઈ આખું સી ઉપર ટકેલું છે, બરાબર. તો ઈ છે, તો સી લેવલ રાઈઝ થયું તો આ મેન આપડી સિટી છે, હવે એમાં કરોડો લોકો રહે છે. તો મને એમને પોતાની, આચાર્ય પ્રશાંતના વિડીયોમાં મેં સાંભળ્યું હતું, તો મને થોડું હા, ઘણું આમ હા, લાગ્યું, તો મેં રિસર્ચ કર્યું ને આ વાત સાચી છે કે 2050 સુધીમાં હમ, માસ માઇગ્રેશન થવાનું હોય. જે હા, મતલબ લોકો છે ને એ પોતાની જગ્યા છોડીને બીજા દેશોમાં જવા માટે મજબૂર થઈ જશે, કેમ કે ખાવા માટે અન્ન ની ઉગે એવી જમીનો હશે. એવી જમીનો થવા મળી છે ને અત્યારે. હમ. જેમ કે એને ક્લાઇમેટ રેફ્યુઝી કીધા છે. હવે આ સાયન્સ વાળા ઓકે, એવું હા કીધું કે હા હા. ભાઈ 2050 સુધીમાં 1.5 બિલિયન લોકો, મતલબ ઓ 150 કરોડ લોકો ને પોતાની જગ્યા છોડવી પડશે. શું કામ? તો ભારતમાં. કંઈક ને કંઈક, ભારતમાં નહીં, આખી પૃથ્વી ઉપર. પણ એમાં સૌથી વધારે ભારતના લોકોને પેલી કરવું હમ. પડશે. કારણ કે મેં કીધું એ પ્રમાણે કે ભારત પાસે બહુ બધી નદીઓ છે, બરાબર. તો શું થશે કે નદીઓમાં પૂર આવશે, તો પૂરના કારણે આખા ગામડા, પૂરની આજુબાજુના ગામડા જે છે એ ડૂબી ગયા, બરાબર. તો હવે ત્યાંના જે લોકો હતા એમને માઇગ્રેશન જ કરવું પડશે, એમની પાસે કોઈ ઓપ્શન છે નહીં. અને આ વર્ષે જોયું આપણે, જેમ કે પંજાબમાં અચાનક કેટલું બધું પૂર હા આવ્યું, હા હા. 2000 જેટલા ગામડાઓ ડૂબ્યા, બરાબર. અરે અહીંયા આપણે સામાન્ય ગુજરાતમાં આટલી ઠંડી નથી પડતી પહેલા, અત્યારે વધી ગઈ છે હા, કઈક -17 કે એટલી ક્યાંક ગઈ હતી, કદાચ આટલી એ તો નથી પહેલા. એ તો છે જ. ઈ બધું તો, આ બધું તો છે જ તે, કે ભાઈ સમજવું પડશે આ બધું થાય છે શું કામ. ને ખાસ કરીને આપણી જે આવવા વાળી જનરેશન છે, યંગ જનરેશન છે, એને સમજવું પડશે. કારણ કે જે મોટા મોટા થઈ ગયા છે, ગઢા બુઢા, એ લોકોએ તો એમની જિંદગી જીવી લીધી છે. એમની પાસે મેક્સિમમ 15-20 વર્ષ છે,
બરાબર. એટલે અને આ ગરમી જે વધી રહી છે, અમુક લોકોને શું લાગશે કે તકલીફ કોને પડશે કે જે ઢોર છે બહાર ફરતા, ગરીબ લોકો છે જે એસી અફોર્ડ નહીં કરતા, એમને એવું લાગે છે કે એમને તકલીફ પડશે, આપણા ઘરે તો એસી છે તો આપણને તકલીફ નહીં પડે. એ લોકો માટે શું કહેવા માંગશો તમે? હવે તકલીફ તો બધાને પડવાની છે. હવે આખું એક ફોર એન એક્ઝામ્પલ કે તમારું ઘર છે, બરોબર? પૃથ્વી આપણું ઘર છે. હવે એ ઘરમાં આગ લાગી છે, તો તમારો કમરો ગમે એટલો સેફ હોય, બરાબર, આગ તો ત્યાં આગ પહોંચવાની તો જ છે. લાગવાની. તમે હા હા રાઈટ. દાખલા તરીકે 2 મિનિટ લેટ પહોંચશે. માનો કે ભાઈ મારો હમ કમરો સેફ નથી, મારી પાસે એટલું બધું પ્રોટેક્શન નથી, બરાબર, તો મારી પાસે જલ્દી પહોંચશે. તો એ વાત વસ્તુ છે કે ભાઈ ગરીબોને પહેલા તકલીફ પડશે. સૌથી વધારે ગરીબ છે જાનવરો, કે જેની પાસે કઈ ઓપ્શન જ નથી, બરાબર, તો એને અત્યારે તકલીફ પડી રહી છે. નેચર સૌથી વધારે ગરીબ માની શકો આ દ્રષ્ટિએ જોઈએ તો એને અત્યારે તકલીફ પડી રહી છે. એ પછી ગરીબ લોકોને પડશે, કે જે લોકો રોડ ઉપરનો ધંધો કરે છે, કે જ્યાં જેમની પાસે કોઈ બીજું ઓપ્શન નથી કે ઓફિસમાં બેસીને કામ કરી શકે કે, બરાબર. અને પછી આ બધાને તકલીફ પડશે તો ઓટોમેટિક તમને તકલીફ પડવાની જ છે ને. કાયદેસર. હા. સિમ્પલ વસ્તુ છે એ તો. 2 મિનિટ મોડી પડશે પણ પડવાની તો છે જ. અચ્છા અચ્છા. હમ. પછી આપણા સૌથી પહેલું કારણ જે છે ક્લાઇમેટ ચેન્જનું, એ તો હા, હા. આ થઈ ગયું કે ભાઈ વસ્તી પોપ્યુલેશન. વધારો, લોકો. હમ. હા. અને બીજું કદાચ છતાં એ છે હજી કે આપડી જે પ્રાણીઓનો સમાજની ઉપયોગ, બધી, પ્રાણીઓનો આપણે જે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ લગભગ હા, બીજા નંબરમાં. નોનવેજ એક છે કે ભાઈ નોનવેજ, અને જોકે જે દૂધ પીવે છે, હું પોતે દૂધ પીવું છું એટલે હું ખોટું તો નહીં બોલું, એ રીતે બહુ મોટું રીઝન છે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ થવાનું. કારણ કે એ સિમ્પલ વસ્તુ છે, એમાં સમજીએ તો કે ભાઈ એક મુર્ગીને 40 થી 45 કિલો દાણા ખવડાવવા પડે અને 20 થી 25 લીટર પાણી પીવડાવવું પડે, ત્યારે ઈ 1 કિલો માંસ પેદા કરે, બરોબર, એમાંથી ઓકે. માંસ પેદા થાય, બરોબર. તો ઈ 40 કિલો દાણા માંથી ઘણા લોકો ખાઈ શકે, સમજાણું? અને 1 કિલો મુર્ગી માંથી બહુ ઓછા લોકો ખાઈ શકે, મેક્સિમમ 2 લોકો, 5 લોકો, બરાબર. પછી 40 કિલો દાણા અને 15 લીટર પાણી. 1 કિલો માટે. આ એક બહુ સાદું ઉદાહરણ છે, બરાબર. હમ. પછી એને સાચવવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઊભું કરવું પડે, કે ભાઈ મુર્ગી માટે પેલું કરવું પડે, પછી એને ખવડાવવા માટે આખા જે જંગલો પેલું કેવાય છે, એક આંકડો છે મારા ખ્યાલથી, કે ભાઈ 70% જમીન કે 70% એવું કઈક. જમીન ખેતી છે ને, એ પશુઓને ખવડાવવા માટે થાય છે, અને ત્રીસ અને એ ટકા જ પશુઓ ખેતી જે ખાલી, આપણે ખાઈ શકીએ એ પશુઓ. હા, એજ હા હા. પશુઓને. તો ફોર એન એક્ઝામ્પલ, ખાલી ને ખાલી બધા લોકો પેલું કરી દે કે નોનવેજ ખાવાનું બંધ કરી દે અને વિગન બની જાય. વિગન એ દૂધ જોકે બંધ કરવું પડે. બંધ કરવું પડશે. હા. હા, તો વિગન બની જાય તો 70% જમીન પાછી આવી જાય, બરોબર ને? બાકીની 20% એક્સ્ટ્રા જોઈએ, કે ભાઈ હાલો બધા વિગન બની ગયા છે, તો બીજી 20%, તો 50% તોય તે આપણે જંગલનો બચાવ કરી શકીએ. તો આ રીઝન તો છે જ કે નોનવેજમાં બહુ બધું પાણી અને બહુ બધું જંગલની જમીનનો ઉપયોગ થાય છે નોનવેજ પેદા કરવા માટે. અને ઈ સિવાય પછી ટ્રાન્સપોર્ટેશન ને ઈ બધામાં જેટલું પેલું થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે એ લોકોને સાચવવા માટે, એ લોકોને આખી સિસ્ટમ, ઇકોનોમી ઉભી થઈ ગઈ ને. તો ઈ રન કરવા માટે જેટલું પછી કાર્બન એમિશન થાય છે, ગ્રીન હાઉસ ગેસીસ નું એમિશન થાય છે, કે ભાઈ મુર્ગી બીમાર પડી તો એની માટે ડોક્ટર જોઈએ, પછી એને ઘણું બધું, પછી તો આખી પેલી સાયકલ ઉભી થઈ ગઈ, સમજણ? તો આ બધાને રોકવા માટે એક સામાન્ય માણસ શું કરી શકે? સામાન્ય માણસને પહેલા તો અવેરનેસ લાવવી બહુ જરૂરી છે, કે ખબર જ થાય છે નથી કે આ શું. વસ્તુ શું પાછી. હા, હા. વસ્તુ શું છે? હવે મેં તમને એમ કીધું હોય કે ગાયનું દૂધ પીવાનું બંધ કરી દો, બરાબર, કે હવે આપણું કલ્ચર એ રીતના બહુ કનેક્ટેડ છે દૂધ સાથે. તો પેલા તો આપણને એક તો કલ્ચર અને બીજો ધર્મ, બરાબર, કે હવે કંઈક ગાય વિશે બોલી દીધું કે ભાઈ ગાયનું દૂધ સારું ના કહેવાય, બરોબર, કે પીવું ના જોઈએ. એક તો ગાયને તકલીફ પડે છે બહુ વધારે, અને આપણે પ્રેગ્નેન્ટ તો સારો શબ્દ કરીએ, થઈ ગયો, એને બળાત્કાર કરીએ છીએ ગાયનો બળાત્કાર. આપણે માતા બળાત્કાર. કહીને, બરાબર, વર્ષમાં 2 વખત, બરાબર. બરોબર. અને આવું બધું કીધું હોય તો ઓફેન્ડ થઈ જાય લોકો, કે ના આ છે તે છે, પણ વસ્તુ તો એજ છે ને. હા. તો પેલી વસ્તુ તો સમજવું પડશે બધાને. હવે આપણે નોર્મલ લોકો જાગૃત થઈ ગયા કે ભાઈ શું શું ચાલે છે આખી પૃથ્વીમાં, હા હા અને હા. સાયન્સ ના ડેટા એમની પાસે પહોંચી ગયા,
બરાબર. હમ તો પછી આખી એ લોકો સમજી જશે કે ભાઈ ના, વસ્તુ પાછળ ભાગવાથી કઈ ફાયદો છે નહીં. બરોબર. આપડી હવે આખી પેલી થઈ ગઈ છે મેન્ટાલિટી કે ભાઈ સૌથી વધારે વસ્તુ મારી પાસે હોવી જોઈએ, સૌથી મોટો બંગલો મારી પાસે હોવો જોઈએ, સૌથી મોંઘી કાર હમ મારી પાસે હોવું જોઈએ, સૌથી સારું કરિયર. તો એ કરિયરમાં તે સારા કરિયરમાં ઓપ્શન શું છે કે સૌથી સારું કરિયર મીન્સ કે સૌથી વધારે પૈસા આપે આપણને. બરોબર. હમ અને એ સૌથી વધારે પૈસાનો ઉપયોગ પાછો તમારે બીજે સારી જગ્યાએ તો નથી જ કરવો. કંઈક ને હમ કંઈક ભોગવાના કન્ઝપ્શન ઓલાથી જ ભોગ કરવાનો છે. ભોગ કરવા માટે. હા. હવે ઈ આખો ભોગનો જે પેલું છે ઈ આખું ઊભું જ છે ઇકોનોમી ક્લાઇમેટ ચેન્જની અગેન્સ્ટ. બરોબર. હમ કે ભાઈ તમે જેટલું વધારે ભોગશો એટલા વધારે તમારે રિસોર્સિસ જોશે. રિસોર્સિસ આવશે ક્યાંથી? પ્રકૃતિમાંથી. અને પ્રકૃતિ એમનેમ તો આપતી નથી. બરાબર. તમે નાશ કરશો પછી જ તે ઈ એમાંથી પેદા કરી શકશો. તો ઘણું બધું આ પછી આખો ફિલોસોફિકલ ટોપિક થઈ ગયો, હમ સમજાણું? કેમ આપડા ઓકે સંતો ને એ બધા કહેતા કે ભાઈ સાદું જીવન સુખી જીવન. કે સાયન્સ ભોગમાંય સેમ સુખ તો છે વસ્તુ જ ને. કે છે. બરાબર. હમ સાયન્સ વાળા ખાલી ને ખાલી સેમ વસ્તુ કે છે. સંતોએ એવું કીધું છે કે તમારે સુખી જીવન જીવવું હશે ને તો તમારો સાદું જીવન જીવવું પડશે. તમે જેટલું વસ્તુ પાછળ ભાગશો ને એટલું તમે તે અંદરથી ઓલા થઈ જશો. બરાબર. સાયન્સ હવે રાઈટ. પૃથ્વી માટે કે છે કે હવે સસ્ટેનેબિલિટી એટલે શું? સાદું જીવન. તમારે જેટલું જરૂર છે ને એટલું જ વાપરો. એનાથી વધારે 1% વાપરશો તો ઈ પૃથ્વી માટે ખરાબ છે. બરાબર. આ સાંભળ્યું તું મેં ક્યાંક કે પૃથ્વી હવે એક પેદા થયેલા છોકરાને પણ સહન નહીં કરી શકતી અને નહીં કરી શકવાની, અને લોકો ધડાધડ છોકરા પેદા કરી જાય. હા, અને આપણે ઇન્ડિયામાં તો ખાસ ઈ સમાજનું સ્ટ્રક્ચર આખું પેદા થઈ ગયું છે કે દાખલા તરીકે તમે એક છોકરો પેદા ના કર્યા કે લગ્ન ના કર્યા તો તમે સમાજના હા, ગુંડા બની દેખા ગયા. દેખી ભાઈ. હા, કે મોટા ભાગે લોકો છોકરા જે માટે પેદા કરે કે ભાઈ મારા કાકા, મારા મામા, મારા દાદા એ ઉપરથી કીધું, પ્રેશર કરે દાદી છે મને. હા કે પેલા લગ્ન કર, અને લગ્ન કર્યા પછી કે શું હવે ઘરે ખિલખિલાહટ ક્યારે થશે? હા, હા. દાખલા તરીકે હવે તમારે લગ્ન નથી કરવા, તમારા મમ્મી, તમારા પપ્પા, ખાલી એક્ઝામ્પલ આપું છું. બરાબર. મારા તો સમજી ગયા, સમજો ને. પણ મોટા ભાગનું 90% ફેમિલી એવો છે આપણું સમાજની રચના ઇન્ડિયામાં ખાસ કરીને, કે માથે ચડી જશે કે ભાઈ લગ્ન ના કર તો સારો વ્યક્તિ ના કહેવાય, સમાજમાં લોકો શું કે છે, હા, લગ્ન ઈજ્જત તો નહીં બધા રે. કરો અને બધા લગ્ન કરો એટલે કે તારે કરવા જ પડે ને. કરવાના. આ તો કુદરતી ઓલું છે. આ તો ધર્મમાં લખેલું છે. આ છે, તે છે. તો કે ધર્મમાં ઈ જીવના લખેલું છે કે પૃથ્વી બચાવો. જીવને સ્વતંત્રતા જ નહીં થાય કોઈને. ખાલી આમ હમ. મા બાપ કેવી રીતે પૂછતા હોય કે ભાઈ તાર લગ્ન કરવા કે નહીં, એવું નહીં પૂછતા. સામેવાળું છોકરું ના પાડે ને પોતાનો છોકરો છોકરી, તો આમ પૂછે, હે તારે લગ્ન નહીં કરવા? એમ. શું કહો? પણ સામેવાળાને કેવું કે તમારે લગ્ન કરવા પડશે હવે, કેમ કે આવું છે. હા, હા. હું વિચારું છું કે હું ઇલેક્ટ્રિક વ્હીકલ લાવી દઉં, મારા બર્થડે ના દિવસે એક ઝાડ વાવી દઉં, તો કદાચ હું ક્લાઇમેટ ચેન્જ રોકી શકીશ. તો એ વિશે તમારો શું ખ્યાલ છે? હવે મારો ખ્યાલ તો જે હોય એ, પણ સાયન્સ એવું કહે છે. બરાબર. ઝાડવા વિશે તો ખાસ કે ઝાડ વાવવાથી હવે કઈ ફરક પડવાનું છે નહીં. બરાબર. આ ચોખ્ખું કે છે, હું નહીં કેતો. આ વિજ્ઞાન કહે છે કે ઝાડ વાવવાથી હવે ફરક પડવાનું છે નહીં. એ ટાઈમ જતો રહ્યો આપણી પાસે. બરોબર. કે ટાઈમ હતો એક પ્રમાણે કે ભાઈ તમે ઝાડવા વાવશો ને તો ફરક પડતો હતો. ઝાડવા વાવવામાં તકલીફ શું પડે છે કે દાખલા તરીકે તમે 100 ઝાડવા વાવ્યા ને, તો એમાંથી 10 ઝાડવા ઉછરીને મોટા થશે. બરાબર. 90 ઝાડવા તો તમે નથી ધ્યાન રાખવાના. તમારી પાસે એટલો ટાઈમ નહીં હોય કે તમે ત્યાં ધ્યાન રાખવા જશો. પ્લસમાં કે દાખલા તરીકે દિલ્હી જેવા વાતાવરણ છે કે જ્યાં ઝાડવા વાવવાનું ઉછેરવાનું જ નથી. એની હાઈ પોટેન્શિયલ જે છે ઝાડવાનું, એ તો થવાનું જ નથી. ધુમાડો એટલો છે, પ્રદૂષણ એટલું છે કે ઈ પોતે ઝાડવું ઓટોમેટિક મરી જ જવાનું છે. બરાબર. હમ અને પ્લસમાં કે ઝાડવામાં સૌથી મેક્સિમમ ટાઈમ દાખલા તરીકે ઝાડવું 20 વર્ષ, મતલબ કે 20 વર્ષે ઈ એટલો આપતું ઓક્સિજન થાય. પેદા કરી શકે. બરોબર. કે હા. જેટલો એક વ્યક્તિ એક દિવસમાં ઓલું કરી નાખે. સમજાણું? લઈ લે. ઓકે, હા હા હા. ટાઈપ ઓફ ઈ રીતના. તો હવે તમે અને દાખલા તરીકે એવું મેં સાંભળ્યું હતું કે જે અમીર લોકો પ્રાઇવેટ જેટ યુઝ કરે છે. બરાબર. તો એની 1 કલાકની જે રાઈડ કરે ને પ્રાઇવેટ જેટમાં, એ એક આખા કલાક. જંગલમાં જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઝાડવું નહીં સોકી શકતું ને, આખું હા હા હા. જંગલ એક, એ ઓકે. એટલું પેદા કરી નાખે છે. એટલું ઉત્સર્જન કરી નાખે છે કાર્બન ડાયોક્સાઇડ નું. હમ. બરાબર. અને પ્લસમાં કે હવે તમે વસ્તી વધારો છો તો તમે ઝાડવા વાવશો. બરાબર. તો એને કાપવાના જ થશે. કારણ કે
તમે છોકરાઓને રાખશો ક્યાં? એને ભણવા માટે શું કરાવશો? બરાબર. તો ઝાડવા વાવવાથી તો કઈ પેલું થવાનું છે ને. ઇલેક્ટ્રિકલ વ્હીકલ દાખલા તરીકે હું એનું છે ને આપણે બહુ સારી રીતે ઉપયોગ કર્યો છે આપણને પોતાને બક્ષી દેવા માટે, બરોબર, કે હું તો ભાઈ બહુ પર્યાવરણ પ્રેમી છું. ઈ ટર્મ્સમાં આપણે ઉપયોગ કરી લીધો એવું મને લાગે છે. બરાબર. હું કાર હું મારા હિસાબથી ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવીને મેં મારા માટે કઈક કર્મ કર્યું કે જે સારું મેં કરી દીધું મારી સાઈડથી. મારીથી જેટલું થતું હતું પર્યાવરણ માટે ભાઈ હું ડીઝલ વ્હીકલ ચલાવતો હતો. હા, હું બચી ગયો. અને પાછું ઈ તે કે ભાઈ હવે તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવી ગયા છે, તમારી પાસે પૈસા એટલા છે માનો કે, બરાબર, તો તમે ડીઝલ કાર ખરીદી શકતા હતા એક, બરાબર, અને પણ તમે 2 ખરીદી શકતા હતા માનો કે, બરાબર. પણ તો તમારી પાસે તમને એવું હતું પર્યાવરણને લઈને કે ભાઈ ડીઝલ કાર છે ને થોડુંક વધારે નુકસાન કરે છે એટલે એક જ ખરીદી, મારે એક જ જરૂર છે, બરાબર. પણ હવે ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં શું થઈ ગયું, તમારી પાસે સેમ પૈસા છે 2 કાર ખરીદવાના, તો હવે તમે ખરીદી લેશો 2 કાર. તમારા મનમાં એવું થઈ ગયું છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ કાર તો બહુ સારી કહેવાય પર્યાવરણ માટે. સમજાણું? તો પેલા જે કાર ને જેટલી ઉપયોગ થતો હતો એની કરતા ડબલ થઈ ગયો છે ને. ઈ આંકડો જોવો પડશે. તો શું કેમ ડબલ થઈ ગયું છે? કારણ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ વાળા એ માર્કેટિંગ એ રીતના કર્યું છે કે તમે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ખરીદશો તમે પર્યાવરણને નુકસાન નહીં કરતા. તો તમારા આપણા મગજમાં એવું થઈ ગયું છે કે ભાઈ હું ઇલેક્ટ્રિક વ્હીકલ બી જેમ કે પેલું એમાં જે મેટલ આવે એ બનાવવામાં બી એમિશન જબરજસ્ત પ્રમાણમાં થાય જ છે, જે ઈ પેલી બધું સામાન્ય છે જાણો જ. અને ઈ બેટરી પછી ક્યાં જવાની છે એની? બરાબર. 5 વર્ષ પછી 7 વર્ષ પછી બેટરીનું શું થશે? એને ડમ્પ કરવી બહુ અઘરી વસ્તુ છે. ઈ પ્રોબ્લેમ પેદા થવાનો છે, સૌથી મોટો પ્રોબ્લેમ હવે. કારણ કે મેં કઈક હું વાંચતો હતો કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ છે, બરાબર, ઈવી છે, તો ઈ બેટરી ઉપર ચાલે, તો એની બેટરીનું રિસાયકલ કઈ રીતના કરશો? ઈ પ્રોબ્લેમ સૌથી મોટો પેદા થવાનો. સમજાણું? કેમ હવે પેટ્રોલ પેદા થયું, તો પેટ્રોલ પેદા થી હવે શું પ્રોબ્લેમ પેદા થયો છે કે ભાઈ હવે આ ફોસિલ ફ્યુલ ને કઈ રીતના હવે ઓછું વાપરવું. સમજાણું? સેમ પ્રોબ્લેમ ઈ જવાનું કે ભાઈ આ હવે ઈવી કઈ રીતના ઓછી વાપરવી. એટલે આ મારો પાખંડ હશે કે હું ઝાડવા વાવું, ઇલેક્ટ્રિક વ્હીકલ લગાવું ક્યાં? લાવું ઇલેક્ટ્રિક વ્હીકલ મારા ઘરમાં, સોલર સિસ્ટમ લગાવું, આવી 17 જાતની વસ્તુઓ કરીને બી મેં કઈ જ ના કર્યું એવું થયું કહેવાય ને. તો સાચું કઈ તો 1% કર્યું કેવાય કે હાલો ભાઈ તમે પેલું કરી લીધું. પણ પ્રોબ્લેમ એવડો મોટો છે કે સૌથી પહેલો તમારે 58% જો ઘટાડો કરવો હોય ને તો છોકરાઓ પેદા ના કરો. આ ગ્રાફ કે છે, આ નથી હું કેતો નથી, તમે કેતા સાયન્સ કે છે કે ભાઈ તમે ઇલેક્ટ્રિકલ વ્હીકલ લાવી દીધું, તમે ઝાડવા વાવી દીધા, તમે રિસાયકલ પ્રોડક્ટ વધારે યુઝ કરવા માંડ્યા, તમે કપડા ઓછા ઓલા કરવા માંડ્યા, એનાથી કઈ ફરક નહીં પડવાનો. તમે એક છોકરો પેદા ઓછો કર્યો ને 58% ડાયરેક્ટ ફરક પડવાનું. હા. દાખલા તરીકે હવે મેં મારી પેઢી અહીંયા સ્ટોપ કરી દીધી, બરોબર, તો હવે મારી છોકરાઓ થવાના જ નથી, તો એક આખા 200-500 જણા ઓછા થઈ ગયા પૃથ્વી ઉપર. સમજ્યા? અચ્છા, પેઢીને 200-500 તોય મેં ઓછા કીધા. અને એ પાછા જે જન્મીન બધું જે પૃથ્વીનો ભોગ કરશે, ઈ બધું સ્ટોપ થઈ ગયું ને. હા. થઈ ગયું. અને પછી ઘણાને આપણે એવું સમજાવીએ ને તો ઈ લોકો એમ કે છોકરાઓનો પ્રેમ તો જોઈએ ને. આવું મેં બહુ સાંભળ્યું છે. સમજ્યો? તો ઈ લોકોને પછી એમ કહે તો તમે એવું લાગે તો અનાથ આશ્રમમાંથી ગોદ લઈ લો ને. બિચારાઓને મા બાપના પ્રેમની જરૂર છે ને તમારે છોકરાઓનો પ્રેમ જોઈએ છે. તો કે નહીં, તો અમારું એમના શું પાછા હોવું મા જોઈએ? બાપના સંબંધીઓ ઉપરથી કહેતા છે કે ના એ તો આપણું જ લોહી હોવું જોઈએ પાછું. હા ભાઈ, એને કોણ સમજાવે કે ભાઈ ઇવોલ્યુશન ની સાથે સાથે તમે કેટલા ઇન્જેક્શન લગાવ્યા છે, તમે ક્યારે બીમાર પડ્યા છો, બરાબર, તો તમારામાં તમારું લોહી છે જ નહીં. હા. અને પાછું અહીંયા વૃદ્ધાશ્રમમાં જે મા બાપ આટલા બધા અહીંયા છે એ બધા સંસ્કારી લોકો જ છે ને. એના છોકરાઓ છે, એમને સંસ્કારના જ ગુણ આપવામાં આવ્યા હતા, એ જ એમના વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા છે. હા. તો એ આખું આમ જોઈએ ને તો આખો ફિલોસોફિકલ સમાજનો પ્રોબ્લેમ છે, બરાબર. એન્વાયરમેન્ટ નો પ્રોબ્લેમ તો પછી રહી ગયો. પેલા આપણે બધાને સમજવું પડશે ને. આ તો ફોર એન એક્ઝામ્પલ મેં 50-100 બુકો વાંચી, આખું ભારત ફર્યો હું 182 દિવસ, બરોબર,
અને બહુ બધો લોકોને મળ્યો. અહીંયા યુરોપમાં મને બહુ બધા લોકોને મળવાનો મોકો મળ્યો, ક્લાઇમેટ ચેન્જ વિશે વાત કરવાની મોકો મળ્યો. ત્યારે મારો દિમાગ ખુલ્યો, એમ સમજ્યા ને, કે આખું એક અલગ થિંકિંગ શરૂ થઈ, પર્સપેક્ટિવ. આચાર્ય પ્રશાંત જે કહે છે, એની સિવાય ડોક્ટર જેન ગોડબોલ ને બહુ બધા જે લોકો સારા સારા જેને ક્લાઇમેટને લઈને વાતો કરી છે, એ બધા એને સાંભળ્યા, જોયા, સાયન્ટિફિક ડેટા વાંચ્યા, બરોબર. સીઓપી બધી ફોલો કરી કે ભાઈ શું ચાલે છે. ત્યારે ખબર સીઓપી. પડી કે આ બધું શું થઈ રહ્યું છે. તમે આખા ભારત ફરેલા છો, મતલબ આમ ટ્રેન થી કયું? હા, મેં આખી ક્યાંક મેં જોયું ભારતની હતું એક રીલ તમારી કે આખા ભારત તમે એકી સાથે, એ મને એક્સપિરિયન્સ કશું હતો? અરે બહુ મસ્ત એક્સપિરિયન્સ હતો. મેં આખું ભારત, ઇન શોર્ટ કે હું ઇન્વિન્સિબલ એનજીઓ માં કામ કરતો, મતલબ હું જયારે ઇન્ડિયામાં હતો ને, અમદાવાદમાં જ છે. ઇન્ડિયાની બહુ મોટી ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન છે, જે એડવેન્ચર ને એ બધું માં બહુ મોટું નામ છે એમનું. તો એમની સાથે એઝ અ ટ્રેકિંગ ઇન્સ્ટ્રક્ટર મેં કામ કર્યું છે, બરાબર. એ સિવાય જયારે કોવિડ આવ્યો ને, તો કોવિડમાં ટાઈમ મળ્યો મને કે ભાઈ કોવિડ પૂરો થયો પછી ફરવાનું એટલું શરૂ થયું નહોતું, તો ટાઈમ મળ્યો કે ભાઈ હું આખું રિયલ અને રૂરલ ભારત જોઉં, કે સાચું ભારત શું છે. સિટીમાં રહ્યો છું એટલે ઈ વસ્તુ અલગ થઈ ગઈ. તો મેં બેગ પેક કર્યું ને હું નીકળી ગયો 182 દિવસ સુધી. મારો પ્લાન તો હતો કે ભાઈ 2 વર્ષ કન્ટિન્યુ ફરું, પણ પછી ઘણા બધા પ્રોબ્લેમ શરૂ થયા. ભાઈ પાછું ઓમિક્રોન ને એ બધું આવવા માંડ્યું, એટલે પછી હું પાછો આવતો રહ્યો. પણ છતાં 182 દિવસ સુધી મેં આખું ભારત જોયું. તમે એકલા? એમાં હા, એકલો. અચ્છા. અને એમાં મેઈન પ્લાન હતો કે ભાઈ હું કઈ ટ્રેન નહીં લઉં. શરૂઆતમાં 1-2 દિવસ લીધી હતી મેં, બાકી હું ચાલતો જઈશ અને લિફ્ટ લઈશ. ઓકે. બરાબર. હિચહાઇકિંગ, ને પૈસા જેમ બને એમ ઓછો ખર્ચીશ. તો હું એવું કહેવાય ને કે સડકમાં પેલા ભિખારી હોય ને, એમની સાથે સૂતો છું. અને 5 સ્ટારમાં સૂતો છું. કોઈ સારા લોકો મળી ગયા તો એને કીધું કે ભાઈ હાલો અમે તમને ઓફર કરીએ, બરાબર. તો કઈ કઈ જગ્યા કન્વર્ઝેશન ગયા બહુ, હતા? આખું ભારત. મેં શરૂ કર્યું હતું ગુજરાત થી. એમ તો મેં આખું ભારત ફરી લીધું, બરાબર. ખાલી નોર્થ ઈસ્ટ ના જે 3-4 રાજ્ય બાકી છે. નોર્થ ઈસ્ટમાં તમે અરુણાચલ કરી લીધું છે, આસામ કરી લીધું છે, બરાબર. મેઘાલય બાકી છે. હા, સિક્કિમ થોડુંક કર્યું છે, બરાબર. બાકી બધું આખું ભારત કરી લીધું છે. આંદામાન ને લક્ષદ્વીપ બાકી છે. હા, એટલે આખા ભારતમાં કયું કયું આવી ગયું રાજ્ય? ક્યાં ક્યાં ફર્યા બધા તમે? કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધીના બધા, બિહાર, પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલા, તમિલનાડુ, આંધ્ર, તેલંગાણા, છત્તીસગઢ, યુપી, બિહાર. આ બધું બધું 182 દિવસમાં તમે એકલા નહીં, ફર્યા છો એમ? 182 દિવસમાં મેં આમાંથી મોસ્ટ ઓફ, બાકી આમ તે મેં બહુ બધી જર્ની કરેલી છે, તો ઓકે. એમાં બધું આવી ગયું. પણ હું ધારો કે મને ડર લાગતો હોય ક્યાં બહાર નીકળવામાં, હા મને હા એવી રીતે એકલું જવામાં બી, કોઈ છોકરો છે છોકરી છે કે ભાઈ એને જવું છે પણ ડર લાગે છે, તો એના હા માટે હા તમને શું સલાહ આપશો? જો હવે હું 21 વર્ષનો હતો ને, નાનો એવો હતો. મારી બોડી એવી છે ને, એકદમ પતલો. મને કોઈ 2 લાફા મારે તો મારાથી કઈ બોલાય નહીં, એવી ટાઈપ નું બોલવું છે, બરાબર. પણ મગજ થી હિંમત હતી કે ભાઈ જે થાય એ જોયું જાય, બરાબર. તો મેઈન તો તમારે મેન્ટલી પ્રિપેર થવું પડે કે ભાઈ શું થવાનું છે. અને લિટરલી હું સાચું કહું ને, તો ભારત એવો દેશ છે ને કે જ્યાં તમને બધું જોવા મળશે. બહુ સારા લોકો મળશે, બરાબર. મારો એક્સપિરિયન્સ હું કઉ છું ને, તો મને એક થી 2 ખરાબ એક્સપિરિયન્સ હશે આખા ઓલામાં. બાકી 182 દિવસમાં એટલા સારા લોકો મળ્યા છે, બરાબર. હું જાતો હોઉં, બરાબર, મારે ખાલી જોવે બેગ વાળો છે અને આખું આમ ઓલું છે. મેં પાછળ બોર્ડ માર્યું હતું કે કાશ્મીર થી કન્યાકુમારી, બરાબર. તો એ લોકો એ ઘણી વાર એવું બનેલું છે કે રાતના 1-2 વાગે તે મારે ચાલવું પડ્યું હોય, સમજાણું. તો રાતના 1-2 વાગે ચાલતો હો, તો ત્યાંથી જે વાહન નીકળતા હોય ને, એ લોકોએ મને એમ કીધું કે ભાઈ અમે તારી પાછળ પાછળ ચાલશું, તને જ્યાં સેફ જગ્યાએ મૂકી દેસું, સમજાણું. કારણ કે હું લિફ્ટ લેતો હતો, એના ગાડીમાં જગ્યા ના હોય, તો ઘણી વાર લિફ્ટ આપેલી છે બહુ બધા લોકો એ. ઘણી વાર રાતે 1-1 વાગે મારું સન્માન થયેલું કે ભાઈ ઓહો તમે રાતે આટલું ચાલીને આવ્યા છો. મને કેરલામાં મારું પેલું થયેલું, કેરલામાં મને રોડ ઉપર જતો હતો અને વેડિંગમાં ઇન્વાઈટ કર્યા, તો કેરલાની વેડિંગ મેં અટેન્ડ કરેલી છે. બહુ બધા બહુ સારા સારા એક્સપિરિયન્સ છે. તો બહુ સારા સારા ખરાબ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ કયા હતા?
ખરાબ સૌથી ખરાબ? એક્સપિરિયન્સ એકાદા બે જ છે, કોઈ બહુ વધારે ખરાબ એક્સપિરિયન્સ નથી. દાખલા તરીકે કોડાઈ કેનાલ નામની એક જગ્યા છે તમિલનાડુમાં, કદાચ ખ્યાલ હોય તો. હમ બરાબર. તો ત્યાં હું રાતે થોડોક મોડો પહોંચેલો. સમજાણું ને, એ આખું હિલ સ્ટેશન છે ને બહુ ઠંડી. હું જે ટાઈમે પહોંચ્યો હતો બહુ ઠંડી, અને રાતે સુવાની જગ્યા ના મળે. ટેન્ટ લગાવું તો પવન એટલો. તો જગ્યા ગોતું ભાઈ, મંદિરમાં મસ્જિદમાં બધે પૂછવા ગયો, પણ બધા એમ કીધું કે ના અમે નહીં જગ્યા આપીએ. તો એક આ ખરાબ એક્સપિરિયન્સ હતો. અને પછી એક મંદિરમાં ગયો તો ત્યાં એક બહુ મોટું મંદિર છે, નામ નહીં લઈએ આપણે. તો ત્યાં સિક્યુરિટી ગાર્ડ વાળાને મેં પૂછ્યું, એ ભાષા સમજે નહીં આપડી, સમજણ કે ભાઈ મારે સુવા માટે જગ્યા જોવે છે, સુવા માટે જગ્યા જોવે છે. એને કઈક ઊંધું જ લાગ્યું, કારણ કે મારું બેગ એવું હતું આતંકવાદી હા જેવા હા બધા વાળ બાળ. તો એમને હું કઈ ખરાબ નહીં કહું, પણ તો સિક્યોરિટીમાં એમની પાસે કૂતરાઓ હશે, બરાબર. તો એમણે ઈ મૂકી દીધા છૂટા, અને હું પછી જે ભાગ્યો છું. ઓ બાપરે. અને લકીલી એવું હતું કે મેં બારી માંથી પૂછ્યું હતું, આ મંદિર ગેટ હોય ને, હમ બરાબર. તો ગેટ ની બારી માંથી પૂછ્યું, બારી ખુલ્લી કરીને પૂછ્યું હતું, આખો ગેટ ખુલ્લો નતો, સમજણ. અને હા ઓલા હા ભાઈ થોડાક આગા હતા, તો મેં ફટાફટ બારી બંધ કરી, નહીતર ગેટ ખુલ્લો હોત તો તકલીફ પડી જાત. તો તમે હવે યુરોપ થી ઇન્ડિયા ચાલતા ચાલતા એકલા એકલા આવવાના છો, તો હમ. બધા જ દેશોના વિઝા એપ્લાય નહીં કરવા પડે? તો લકીલી મારો જે આ કોર્સ છે ને, એ અહીંની ગવર્મેન્ટ બહુ સારી રીતે સમજી છે, બરાબર. અહીં માલ્ટાની ગવર્મેન્ટ, તો એ લોકોએ સ્પેશિયલ વિઝા આપ્યા છે. 14 દેશ સુધી હું વિધાઉટ એની કઈ રિસ્ટ્રિક્શન વગર ઓકે. ફરી શકીશ, બરાબર. અને છતાં કઈ તકલીફ પડે છે તો અહીંના જે સીઈઓ હોય ને, જે આખી હમ પેલા સંભાળતા હોય, એમને કોન્ટેક્ટ નંબર ને ઈમેલ ને બધું એમને આપ્યું છે કે ભાઈ તકલીફ પડે તો કેજો, બાકી તમે જે કામ કરવા જાવ છો એ બહુ સારું છે. બાકી ઈરાન એમ્બેસીને મેં મેસેજ કરેલો. પેલા તો હું લિસ્ટ આપી દઉં કયા કયા દેશમાંથી જવાનું છું, એટલે થોડુંક હા. સારું લે. તો હું માલ્ટા એક આખું થઈ ગયું, બરોબર. માલ્ટા પેલા આખું ફરીશ. માલ્ટા એક આઈલેન્ડ છે, હમ જે લોકોને ખબર ના હોય, બહુ નાનો એવો આઈલેન્ડ છે, 60-70 યુરોપના નીચે. કિલોમીટર. હા, હમ એવો આઈલેન્ડ છે. તો ત્યાંથી ઈટલી બહુ નજીક છે, 62-63 કિલોમીટર ઈટલી છે, બરાબર. તો બે હમ વાર હું આખી જર્નીમાં ફેરી લઈશ. એક તો અહીંયાથી માલ્ટાથી ઈટલી જવા માટે 60 કિલોમીટરની, બરાબર. હમ અને પછી હું પહોંચી સિસિલી, ઈટલીનો જ એક આઈલેન્ડ છે. તો એ આખું સિસિલી ચાલીશ ને પછી 7 કિલોમીટરની એક ફેરી લેવી પડે ઈટલી પહોંચવા માટે, હમ બરાબર. તો આખી જર્નીમાં બે વાર ફેરી લઈશ. તો હમ અહીંયાથી ઈટલી જઈશ તો માલ્ટા, ઈટલી, વેટિકન સિટી, સેન મારિનો, સ્લોવેનિયા, ક્રોએશિયા, બોસ્નિયા, સર્બિયા, કોસોવો, મોન્ટાનેગ્રો, અલ્બેનિયા, નોર્થ મેસેડોનિયા, બુલ્ગેરિયા, ગ્રીસ, ટર્કી, જોર્જિયા, આર્મેનિયા, ઈરાન, પાકિસ્તાન, ઓહો. ઇન્ડિયા, બરાબર. તો ઓકે. અહીંની જે ગવર્મેન્ટ છે એમની સાથે બહુ સારી રીતે વાત થઈ, મેં બધું સમજાવ્યું, તો એ બહુ સપોર્ટિવ છે. તો એમને ટીલ ટર્કી સુધીના વિઝા આપી દીધા છે, બરાબર. હમ તો ટર્કી સુધી 14 દેશ કવર થાય મારે. તો 14 દેશ સુધી બરોબર. કઈ વિઝાની જરૂર નથી, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. 15મો દેશ છે ટર્કી. તો એમની એમ્બેસી સાથે વાત થઈ ગઈ છે, તો એ લોકો રેડી થઈ ગયા છે એ વિઝા આપવા માટે. 16મો છે જોર્જિયા અને અર્મેનિયા, 17મો. તો એ લોકો સાથે ઓલું થઈ ગયું છે, વાત થઈ ગઈ છે. હમ પણ એ લોકો આપડા ફ્રેન્ડલી કન્ટ્રી છે, ઇન્ડિયન ફ્રેન્ડલી કન્ટ્રી. તો એમાં કઈ વધારે સ્પેશિયલ વિઝાની એની જરૂર પડે છે નહીં. ડાયરેક્ટ હું જઈને ત્યાં અપ્લાય કરી શકીશ, અથવા ઈ વિઝા. ઈરાનમાં હમ થોડોક પ્રોબ્લેમ હતો, બરાબર. કે 18મો દેશ ઈરાન છે, ને ઈરાન આપણને વિઝા આપે છે 21-22 દિવસના, હમ ડાયરેક્ટલી વિઝા ઓન અરાઇવલ 21-22 દિવસના આપે છે. ને મારો સૌથી વધારે ટાઈમ ઈરાનમાં જવાનો હતો. 2300 કિલોમીટર હું ચાલવાનો ઈરાનમાં, ડેઝર્ટ તો આખો ક્રોસ કરવાનો. તો ઈરાનમાં ત્યાં યુદ્ધ ને એ બધું થાય તો તમને તકલીફ નહીં પડે ચાલવામાં, હું તો ચાલતા ચાલતા? 1 વર્ષ પછી પહોંચીશ, તો જોઈએ ત્યારે તો શું સિચ્યુએશન ત્યારે હોય. ભાઈ હાલત સુધર્યા તો હા. હા, હા. પણ મને ડર એ વાતનો હતો કે ભાઈ ઈરાનમાં મારે 100 કરતા વધારે દિવસ જોવે છે ને, એ મેક્સિમમ 20-22 દિવસના વિઝા આપે, બરાબર. હમ તો મેં ઈરાન એમ્બેસીને મેસેજ મતલબ ઈમેલ કર્યો કે ભાઈ હમ હું આ રીતનો આખો પ્રોજેક્ટ લઈને જાઉં છું, ને મારે ઈરાનમાં 100 દિવસ જોઈએ છે, બરોબર. તો ઈરાન એમ્બેસીનો સપોર્ટ એટલો સારો મળ્યો, વિધિન 1 અવર એમનો રિપ્લાય આવ્યો
અને રિપ્લાય આવ્યો કે તમે તો વિઝાનું તો ટેન્શન ના જ લ્યો, તમે ઇટલીમાં અમારી એમ્બેસી છે બરોબર, ત્યાં સૌથી પહેલા રોમ પહોંચો એટલે અમને મળવા આવજો, અમે તમારું સ્વાગત ને એવું બધું કરશું, અમારે તમારી સાથે બહુ બધી વાત કરવી છે બરાબર. પ્લસમાં કે ઈરાનમાં જ્યાં બી જગ્યાએ અમારી ગવર્મેન્ટની પેલી હશે ને અકોમોડેશન હોટેલ્સ વગેરે, ત્યાં તમારે ફૂડ અને અકોમોડેશન થઈ જશે. તો ઓલમોસ્ટ 100 દિવસમાંથી 50 દિવસ તો એ લોકો ફૂડ અકોમોડેશન આપવા રેડી થઈ ગયા છે બરાબર. પ્લસમાં કે તમારી જેવા જેટલા વ્યક્તિઓ હશે કે જે ક્લાઇમેટને લઈને બહુ બધું વિચારે છે અમારી કન્ટ્રીમાં, કોઈ એનજીઓ છે, કોઈ સ્કૂલ છે, કોલેજીસ છે, કોઈ પર્સનલ એકાદો વ્યક્તિ છે બરાબર, તો એમની સાથે અમે તમારો કોન્ટેક્ટ કરાવશું. તો ઈરાનમાં બહુ સારો રિસ્પોન્સ આવ્યો છે, ને પાકિસ્તાન નું હજી મેં કઈ પેલું કર્યું નથી, કારણ કે ઈ ટેન્શન મારે લાસ્ટ લેવું છે. પાકિસ્તાનમાં શું તકલીફ છે? પાકિસ્તાન ઇન્ડિયા અને જે પોલિટિક્સ છે આપડી, જેના કારણે આપણે એકબીજાને વિઝા નહીં આપતા ને, કોઈ ઇન્ડિયન પાકિસ્તાન ના એન્ટર થઈ શકે ને પાકિસ્તાની ઇન્ડિયામાં એન્ટર ના થઈ શકે. પણ એટલે લકીલી મારા તમારું ખ્યાલથી થઈ રીઝન જશે. સ્ટ્રોંગ છે, એટલે હા રીઝન તમારું સ્ટ્રોંગ ને સારું એવું હમ છે, એટલે લગભગ તો થઈ જ જશે એમ. હા થઈ જશે, કારણ કે પછી 18-19 દેશમાં પેલું થઈ ગયું હોય, મીડિયામાં વાત થઈ ગઈ હોય ને બધા આપ્યા હોય, તો પછી પાકિસ્તાન નહીં આપવા પડશે. પણ પછી ત્યારે સિક્યુરિટીનો પ્રોબ્લેમ આવશે, કારણ કે એ લોકોની કન્ડિશન એવી છે કે હું જે પેલામાં જઈશ ને રીજન માંથી મારે જે હા. ચાલવાનું થશે, તો એ થોડોક ડિસ્પ્યુટેડ એરિયા છે સમજણ. તો સિક્યુરિટી રાખવી પડશે મોસ્ટ પ્રોબેબલી 99%. બરાબર, આપણી સેફ્ટી માટે ને એ લોકોની ગવર્મેન્ટની સેફ્ટી માટે, સમજણ. તો એ સિક્યુરિટી યુરોપથી થોડી કોસ્ટલી છે. તો ભાઈ યુરોપ થી ઇન્ડિયા સુધી તમે આવશો ચાલતા, તો ખર્ચો કેટલો થશે આટલો? ખર્ચો બહુ મોટો છે. એમ જે પ્રમાણે એક્સપિડિશન છે એ પ્રમાણે બહુ નાનો ખર્ચો છે. જે લોકો એક્સપિડિશન કરતા હોય એ લોકોને ખબર હોય. પણ જે પ્રમાણે આપડી પેલી છે ને મગજમાં વિચાર હોય ને, એ પ્રમાણે થોડો મોટો લાગે. 25 થી 30 જેવો ખર્ચો છે, લાખ. 25-30 લાખ. હમ તો અને એ ક્યાંથી આ લાવશો બહુ તમે? બેઝિક ખર્ચો બરાબર. ખાવાનું ઓકે. ત્યારે ખાવાનો જ ખાલી એમ સમજો ને, ખાવાનો ને ઇન્ટરનેટ નો. બાકી રહેવા માટે તો હું અઠવાડિયામાં 1 થી 2 વાર જ હું હોટલમાં જઈશ. બાકી ટેન્ટમાં જ. મારી પાસે તકલીફ બજેટ જ પડ નથી. ઓકે. તો મેં તમારો આઈડીમાં જોયું હતું. તો હમ તમારું આઈડી વિશે કહી દો, અને તમને સપોર્ટ કરવું હોય તો કઈ રીતે તમને લોકો સપોર્ટ કોઈ કરી શકે, તમારા વિશે જાણી શકે, તો એ હા વિશે કહી દો થોડું. તો બધી જગ્યાએ મતલબ સોશિયલ મીડિયા ઉપર એક સેમ નામ રાખ્યું છે, ધ ક્લાઇમેટ વોકર. હવે તો ગૂગલ, ચેટ જીપીટી બધી જગ્યાએ આવી જાય છે કે ખાલી ધ ક્લાઇમેટ વોકર નાખો, અથવા તો જયદીપ લાખણકિયા નાખો, તો બધી જગ્યાએ પેલું થઈ જાય. તો ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર, તો મેન તો ત્યાં તમે ફોલો કરી શકો ભાઈ, કે જર્ની કઈ રીતના જાય છે અને શું કરવાનું, શું કરું છું. અને ખાલી ને ખાલી હું ચાલવાનો જ નથી, સાથે સાથે મેં એવું નક્કી કર્યું છે કે રોજ એક મારી પાસે અહીંનો એક એનજીઓ છે, બહુ સારો એવો, કે જે ગાર્બેજ પિકઅપ નું એનું કામ કરે છે. જીબેલ નામ છે એટલે એનજીઓ નું. એ લોકોએ મને બહુ મોટી બેગ આપી છે, 15-20 કિલો એમાં કચરો આવી જાય એ રીતની. તો તમે તો ચાલતા ચાલતા જશો, અને સાથે કચરો જે દેખાતો હશે આજુબાજુ તે ઉપાડતા ઉપાડતા લેતા લેતા જશો એમ, અને આગળ જઈને ડમ્પ કરી દેશો? હા, પણ ઓહ. આખો દિવસ એવું ના પોસિબલ થઈ શકે, કારણ કે ચાલવાનું છે, પ્લસમાં બહુ બધો સામાન હોય મારી સાથે. પણ મેં એવું નક્કી કર્યું છે, શ્યોર નથી, પણ રોજની એક બેગ, 15 કિલો કે 10 કિલો, સમજણ. રોજની એક બેગ. તમે આ વજન સાથે આવું બધું જે કહી રહ્યા છો ને, મારા માટે પ્રેરણા બની રહ્યો કે મારે આટલા વજનમાં બી આવું વસ્તુ હું ના કરી શકું એમ. આ સંઘર્ષનું આ પ્રેરણા મને મળી ગયા આજે. પણ એ તો મેં ઘણા દિવસથી શરૂ કરી દીધું છે. માલ્ટામાં હું રોજ 10 કિલોમીટર, 10 કિલોમીટર કે 7 કિલોમીટર, 8 કિલોમીટર ચાલું. અહીંયા આ કન્ટ્રીમાં, અને જ્યાં જ્યાં કચરો દેખાય ત્યાં ઉઠાવું. અને માલ્ટામાં 3 આઇલેન્ડ છે, તો હમણાં તે લાસ્ટ વીકેન્ડ ઉપર અહીંયા બહુ બધું પૂર હતું. સ્ટ્રોંગ વિન્ડ હતી, તો એ પેલા હું એ આઈલેન્ડ ચાલવા ગયો હતો લકીલી. બરોબર, તો ત્યાં બહુ બધા લોકો જોઈન થયા હતા. 32 લોકો જેવા અમે 2 દિવસ સાથે ચાલ્યા. બરોબર, અહીંના લોકલ માલ્ટીઝ લોકો. હા, અને મને મેન વસ્તુ યાદ આવી છે. તમે પેલું હવાનું ને એ બધું જયારે કીધું હતું ને, વિન્ડનું ને, હમ, કેનેડામાં હતો હું. તો હમ, જયારે શરૂઆતમાં ગયો હતો ત્યારે એકાદ વર્ષ મેં જોયું હતું, 60 કિલોમીટર/અવર ની સ્પીડે પવન વાતો હતો. મતલબ હા માણસ હા થોડોક ચાલી ના શકે ને એવું. અને અહીંયા એક વર્ષ અહીંયા પહેલા મેં અનુભવ કર્યો કે 119 કિલોમીટર પર અવરે
માણસ ગાડી બી ના ચલાવી શકે, નોર્મલી ચાલી બી ના શકે, અને આ વધે જાય ધીમે ધીમે. મતલબ કેનેડા છે વિદેશ જેવું, તો લોકોને એમ લાગે કે વિદેશ જતા રહીશું તો ક્લાઇમેટ ચેન્જ થી બચી જવાશે. કઈ ત્યાં તો નથી ફરક વધારે ગંભીર પડવાનો. અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ અસર થઈ રહી છે એમ ક્લાઇમેટ ચેન્જ. તમારા એરિયા વાઇઝ તમને ફરક પડવાનો. જ્યાં હા હા ગરમી હા વધારે છે ત્યાં ગરમી વધારે પડવાની, બરોબર. જ્યાં હિમાલય છે ત્યાં હિમાલય વધારે પીગળવાનો ને પૂર વધારે એવું આવશે, બરોબર. જ્યાં જંગલો વધારે છે ત્યાં ઝાડવામાં આગ ને એવું બધું લાગવાની શક્યતાઓ છે, બરાબર. તો ઈ તમે ગમે ત્યાં જશો, ક્લાઇમેટ છે ગ્લોબલ પ્રોબ્લેમ છે, એનાથી બચવાના છીએ નહીં આપણે કોઈ. એટલે સમજવું પડશે બધાને, અને આ ટ્રમ્પ કાકા ને બધા જેવાને સમજાવવું પડશે. એમને તો આપણાથી વધારે ખબર પડે. જે ટોપના 1% છે ને એ ઉપરથી ચંદ્ર ઉપર જવાની તૈયારીઓ બી ચાલુ થઈ ગઈ એમની તો. મતલબ બીજા ગ્રહ ઉપર જવાની નહીં. હા, આખી પૃથ્વીની ઓલી કરી નાખી, ખરાબ કરી નાખો હોય, પોતે બીજા ગ્રહ ઉપર જઈને સેટલ થઈ જશે. આપણા મમ્મી પપ્પા ને આપણને કોણ લઈ જવાના? આપડે તો ચાલતા બીજા ગ્રહ ઉપર ના જઈ શકીએ ને, કે જયદીપ હા, ભાઈ જેમ. ખર્ચો જેટલો છે. ટોચના જ જો પેલા કે પોતાનું ઘર એટલું ગંદુ કરી નાખો કે ઘર બદલવાનું જરૂર પડે, સમજ્યાનું? અને આ ગંદુ કરવામાં ટોપ 10%માં જે લોકો આવે છે એનો જ સૌથી વધારે હાથ છે. એ તો વાત જ નથી કરી આપણે કે ક્લાઇમેટ ઇનજસ્ટિસ કોને કહેવાય. ખબર? તમને તો ખ્યાલ જ હશે. હા, મને ખ્યાલ છે, પણ તમે કહી દો ક્લાઇમેટ ઇનજસ્ટિસ, કે જે ટોચના 0.1 યા 1% લોકોએ જે કર્યું એના લીધે આખી માનવતા ઉપર જે અસર થવાની છે. આખી માનવતા જ નહીં, આખી બધી સ્પીસીઝ ઉપર, સ્પીસીસ. હા, યસ યસ બધી યસ. ઉપર. ખાલી માનવતા તો માનવ તો એક હા હા હા. સ્પીસી થઈ ગઈ, બરાબર. તો એને ક્લાઇમેટ ઇનજસ્ટિસ સાયન્સ એ ટર્મ આપી કે ભાઈ ક્લાઇમેટ ઇનજસ્ટિસ થવા જઈ રહ્યું છે. ઇનજસ્ટિસ એટલે અન્યાય. એ તો બધાને ક્લાઇમેટ અન્યાય શું કહેવાય કે ભાઈ જેના કારણે, જે લોકોના કારણે ક્લાઇમેટ ચેન્જ થયું છે. જે લોકોએ બહુ પોતાના પ્રોફિટ માટે મોટી મોટી કંપનીઓ પેદા કરી દીધી, બરોબર. પોતાના પ્રોફિટ માટે જંગલો કાપી નાખ્યા, પોતાના પ્રોફિટ માટે જમીનો ખોદીને ઓઇલ કાઢ્યું, અને પોતે કરોડપતિઓ થઈ ગયા, બરોબર. તો ખાલી ને ખાલી આવા 100 કંપનીઓ કે 150 કંપનીઓ છે, 100 થી 200 ફેમિલી છે આખી પૃથ્વી ઉપર, બરોબર. એના કારણે સૌથી વધારે ક્લાઇમેટ ચેન્જ થયું છે. 90% જવાબદાર એ લોકો છે, 10% પછી આપણે બધા, બરાબર. તો 90% જે લોકોના કારણે થયું છે ક્લાઇમેટ ચેન્જ, એ લોકોને સૌથી છેલ્લે ભોગવવાનું થશે, બરાબર. સૌથી પહેલા જે લોકોએ કાંઈ નથી કર્યું, પશુ પંખી અને નેચર, બરાબર, એને ભોગવવાનું થશે. એટલે એમની સાથે અન્યાય થયો, બરાબર. કે જેને કંઈ કર્યું જ નથી એને ભોગવવાનું થયું છે. એની પછી બહુ ગરીબ લોકો છે, બરાબર, એ લોકોને ભોગવવાનું થશે. એટલે એ લોકો સાથે અન્યાય થયો. એની પછી આપણી બધા જેવા મિડલ ક્લાસ લોકો છે, બરોબર. અને સૌથી છેલ્લે એ લોકોને ભોગવવાનું થશે કે જે 90% જવાબદાર છે, પણ એને સૌથી છેલ્લે ભોગવવાનું થશે. છેલ્લે ભોગવવાનું થશે. હા, કઈ રીતના? દાખલા તરીકે ગરમી વધી ગઈ તો મારી તમારી પાસે, હાલો આપણે મિડલ ક્લાસ છીએ, તો કદાચ વધીને એક એસી મુકાઈ દીધી આપણે, બરાબર. અને પાછું એસી મુકાવાથી ક્લાઇમેટ ચેન્જ પાછું વધારે થવાનું, ઈ તો વધારે ભૂલી જ હા. જાવ અત્યારે, બરાબર. પણ દાખલા તરીકે ગરમી વધી ગઈ તો કેટલા લોકો પાસે, પશુ પંખીઓ પાસે, કેટલા પાસે એસી મુકવાની ક્ષમતા છે, કોઈ નહીં. બરાબર. એ મુકાવા જવાના નથી ને કોઈ દિવસ. ગરીબ લોકો પાસે કેટલા પાસે ક્ષમતા છે? હવે ઇન્ડિયામાં એવા લોકો છે કે જેને બિચારાઓને 3 ટાઈમનો રોટલો નહીં મળતો, બરોબર. ઉપરથી આજથી 10 વર્ષ પછી તો મતલબ આ ધીમે ધીમે જે ડિગ્રીઝ વધી રહી છે, અને વધે જશે 10 વર્ષ પછી મતલબ 60 ડિગ્રી 62 ડિગ્રી એટલામાં તો આપણા એસી મતલબ કામ નહીં કરે, કામ નહીં પીગળવા કરે, માંડશે. પીગળીને પેલા થઈ જશે. અને હા હા હા. ઈ પછી એવું કે છે કે આપણે હવે નવા હાઈટેક ના એસી લાવીએ કે જે 60 ડિગ્રીમાં પીગળતા નથી, ને ઈ માર્કેટિંગ કરશે, સમજણ? પણ ઈ અત્યારે એવું નહીં જોવે કે ભાઈ આ પીગળવાના છે જે એસી, તો કારણ છે એ શું છે કારણ છે સમજીએ એને જ તો. રોકી દઈએ. એસી ની જરૂર હા જ ના પડવી જોઈએ, સમજણ? સમજાય. અમુક કન્ટ્રી એવા છે જેમ કે દુબઈ છે કે મિડલ ઈસ્ટ છે કે જ્યાં જરૂર પડે છે, પણ સસ્ટેનેબલ. એટલે તો સાયન્સે એવું નહીં કીધું કે ભાઈ તમે બધું બંધ કરી દો. સસ્ટેનેબલ, કે જ્યાં જરૂર છે સસ્ટેનેબલ. ત્યાં જ તે તમે વાપરો, બરોબર. સમજાણું? અત્યારે પ્રોબ્લેમ ઈ જ છે કે જરૂર કાંઈ નથી. તમારી પાસે 5 જોડી કપડાં હોય ને તો તમે 2 વર્ષ આરામથી કાઢી શકો. પણ છતાં આપણી પાસે અત્યારે વોર્ડરોબમાં 500 જોડી કપડાં, 500 તો નહીં પણ 50 જોડી કપડાં પડ્યા હશે, બરાબર. તો જરૂર નથી હકીકતમાં.
સમજો તમારી પાસે એક કાર હોય, તમે 4 ફેમિલી વાળા છો, પાંચ લોકોનો પરિવાર છે, તો એક કાર ઇનફ છે તમારી પાસે. છતાં તમે તમારા છોકરાઓને ને એને એ રીતના જ ટ્રેન કરો છો કે ઈ મોટા થઈને બીજી 2 કાર ખરીદશે. સમજાણું? તમારી એ પાસે બી એક ઘર, દેખાદેખીના કારણે કે ભાઈ લોકો હા આવું કરે છે, આપણે એવું જ કરવાનું. એ જ તમારી પાસે એક નોર્મલ ઘર છે, તો હવે દેખાદેખીના કારણે તમારા બાજુવાળાએ બહુ હાઈટેક ફર્નિચર કરાવ્યું છે, બરોબર, કે જેમાં બહુ બધું છે, ઝુમર બુમર 500 કરોડના લગાવ્યા છે. તો તમે એ બધું, ઈ જ આખી સિસ્ટમ પછી તો. હું જેના ઘેર રહેતો હતો ને કેનેડા, હા એમના ઘરે એક સીડીઓ ઉપરથી એક મસ્ત એવું ઝુમ્મર એમને બહુ જ મોંઘું એવું લગાવ્યું હતું. હા હા અને એ ચાલુ કોઈ દિવસ ના કરે, જે દિવસે મહેમાન આયા હોય ને, કોકને બોલાયા હોય, એ જ દિવસે જ ચાલુ થાય. મતલબ એ લોકોને દેખાડવા માટે વસ્તુ લાયા છે, મહેનત કરી, નોકરી હવે કરી. ઈજ તો આમાં છે ને, મેં કનેક્શન શું જોયું ખબર? તો આમાં મને એક બહુ મસ્ત વાત દેખાણી કે એક તો તમારે ઈ ઝુમ્મર ખરીદવામાં છે ને, તમે તમારા જિંદગીના 20 વર્ષ નાખ્યા, બરોબર. દાખલા તરીકે એને એટલું ઝુમ્મર અરે બસ મોંઘું બસ સમજી મૂક્યું છે ને, ગયા. તો પેલા તો એની માટે મેન્ટાલિટી ક્રિએટ કરવી પડે. તમારી પાસે લાખ રૂપિયા આવે ને, તો તમે ડાયરેક્ટ વાપરી ના શકો, બરાબર. તમારી પાસે ₹1,00,000 ઇન્કમ કન્ટિન્યુ હોય ને, ત્યારે હા, તમે વાપરવાનું વિચારો, અને બરાબર. એના માટે પછી જિંદગી કેવી થઈ જશે વિચારો. હા, તો સંતો અને સાયન્સ ને હવે અહીંયા ભેગા કરીએ ને, તો સંતો શું કેમ કેતા કે ભાઈ તમારે સાદું જીવન જીવશો ને, તો તમારી પાસે ટાઈમ હશે તમારી માટે, બરોબર. સાદું જીવન જેને લોકોને જીવવું નથી ને, એની પાસે ટાઈમ છે ખાલી ને ખાલી પૈસા કમાવા માટે, બરોબર. કારણ કે હવે એને સાદું જીવન એટલે એને મગજમાં એવું ફિટ થઈ ગયું છે કે થોડુંક ખરાબ, થોડુંક નીચું જીવન, સાદું ને હા નીચા હા. સાથે કમ્પેર કરી દીધું, બરોબર. અને હું એટલે ત્યારે શું કહું કે કરશે? ભાઈ, આપણા ભારતના જે સૌથી મોટા ધનપતિ બિઝનેસમેન ને છે, હા એ લોકોને દેખાડવા માટે શાહરુખ ખાન, સલમાન ખાન એ બધા લોકોને પોતાના છોકરાના લગ્નમાં બોલાવશે, બરોબર. હા હવે એ લગ્નમાં કેમ બોલાવે છે? એના કાકા બાપાના છોકરા તો છે ને, શાહરુખ ખાન ને સલમાન ખાન એ બધા, તે બોલાવશે કેમ કે એ લોકો આપણા મગજમાં છવાયેલા, સાપ તો તે છોડે. આપણા મગજમાં છવાયેલા એને લગ્નમાં બોલાય. મારી તો તાકાત નહીં શાહરુખ ખાન ને હું બોલાવું મારા હમ લગ્નમાં. તો એમને બતાવ્યો તો મારા નજરમાં એ ઉદ્યોગપતિની ઇજ્જત વધી જશે. હવે એજ. એ માણસ અસલિયતમાં સુખી છે જ નહીં, જે આવું કરી રહ્યો છે. એ જે ઉદ્યોગપતિ જે કહેવાય. એને એવું કરવાની જરૂર પડે છે શું? અને બીજું રાઈટ. એમની પાસે બહુ બહુ સારું માર્કેટિંગ નોલેજ છે. એ હજી 15,000 કરોડ 50,000 કરોડ નો માલિક થઈ ગયા છે, બરાબર. પણ એમની પાસે બીજી એ સ્કિલ છે કે એ થયા છે શું, કે એમની પાસે માર્કેટિંગ સ્કિલ છે. તો હવે શાહરુખ ખાન ને એ બધા અહીંયા આવવાના, તો શું 2 મહિના સુધી અંબાણી 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 આખા દેશમાં નહીં, દુનિયામાં. મેં નામ નતું લીધું, તમે લઈ લીધું, વાંધો નહીં, ચલો. ભાઈ લંબાણી બરોબર. રાખો છો, લંબાણી. હા. હા, તો ઈ આવ્યા, બરોબર. તો ઈ બે મહિના સુધી કન્ટિન્યુ આખી દુનિયામાં નામ આવ્યું. એવું હું ગ્રીસ ગયો હતો ને, તો ત્યાં 26 લોકો યુરોપના હતા, બરોબર. એ બધાને ખબર હતી કે ઇન્ડિયામાં એક લગ્ન થયા છે આવા, અને એ લોકો એ પોઝિટિવ વે માં નહોતું લીધું. સાચું કહું ને, તો એ લોકો એવું કીધું કે તમારી પાસે તો ખાવાના પૈસા નથી. અમે એવું જોતા, બરોબર, કે ઘણા લોકો પાસે તો ખાવાના પૈસા નથી. એ લોકોએ તો જોયું જ હોય ને વિડીયો હા બધા, હા 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 બરાબર. હા. અને આ લોકોએ 3,000 કરોડ ના લગ્ન કર્યા, તો એમ તમને એમ એવું ના થયું કે આ બહુ ખરાબ વસ્તુ છે એમ? તો એ લોકો જેને ઈ બુદ્ધિ વે છે એને માં તો ખબર લીધું છે. પડી ગઈ કે હા હા. સમજાણું? તો આમ 2 મહિના સુધી બધી જગ્યાએ પેલું કર્યું, બરોબર. તો હવે એની પ્રોડક્ટ એટલી વેચવાની ને, સમજાણું? આ બધાને ભેગા કર્યા, એ જે પ્રોડક્ટ વેચે છે બધી, એ તો આખો અલગ જ મારે કોઈક દિવસ વિડીયો બનાવવો કે જેમાં બધું જ કવર થઈ જાય. તો એમાં માર્કેટિંગ કઈ છે? એ બહુ સ્માર્ટ પર્સન છે બાપા. અમુકને શું લાગશે કે આમાં તો કઈ ખોટું નથી, તો આ લોકો કેમ આવું કે છે? પણ આમ સાચેમાં એ લોકો સમજવા જશે તો ના, એમ એમને તો બધું પેલા દેખાઈ જશે કે ભાઈ બધું ઉદ્યોગપતિ દેખાશે. જેટલા અને એનો તો કાર્બન ફૂટપ્રિન્ટ તો આપણે કાઢી જ નથી. એ લોકોએ એ તો 2,000 કરોડ ખર્ચા કર્યા, તો એ 2,000 કરોડ પેદા ક્યાંથી થયા છે, આપણા બરાબર. જોડેથી જ ગયા ને. આપણા જોડેથી ગયા છે. પ્લસમાં કે એમણે જેટલો ખર્ચો કર્યો છે, એ બધું રિસોર્સિસ પૃથ્વીમાંથી જ આવે છે, બરોબર. હવે એમણે એ મોટા મોટી એમિશન લાઈટો કેટલું બધું લગાડી છે. થયું હશે. હા હા.
પ્લસ જે બધા 2000 પ્રાઇવેટ કરોડ જેટમાં એટલે બધા લોકો બાપા અલગ અલગ જગ્યાએથી આવતા હતા, એ બધું એમિશન તમે ભેગો કરો, બહુ ભયંકર છે આ બહુ વસ્તુ. વાત કરવા ભયંકર જઈશું છે. ને ઈ જ કીધું ને કે તમે એક આખું જંગલ લગાવો ને એની કમ્પેરમાં એને જે લગ્ન કર્યા છે ને એવા, એ 5 જંગલના કાર્બન ડાયોક્સાઇડ ને ઓલી કરી નાખી એને, કે જે જંગલ આપણે સોંપતા આપણે હતા જે ને. વાત કરીએ આ તો નાના સ્કેલ ઉપર લોકો સાંભળશે, બાકી એનો જે ડેટા નીકળે ને એ ડેટા હા હા એટલો ખતરનાક હશે કે સામે આમ સામાન્ય માણસ ગાળો દેશે આવા ઉદ્યોગપતિઓને. એજ અને આપણે તો ગુજરાતના લોકો તો બહુ ગર્વ કરતા, મને ગર્વ હતો કે ભાઈ અદાણી અંબાણી બધા આપણી જગ્યાએથી આવે છે, સમજાણું. પણ પછી જે પ્રમાણે એન્વાયરમેન્ટનું મેં ભણવાનું શરૂ કર્યું ને, તો અને મેં અહીંયા માલ્ટામાં 30 કરતા વધારે ઇન્ટરવ્યુ આપ્યા છે. અહીંની મોટા મોટી ચેનલ, બરાબર, અહીંના મોટા મોટા જર્નલિસ્ટને સામે બેસીને 30 કરતા વધારે, બરાબર. તો એમાં મેં કીધું છે, મેં એમાં નામ કોઈનું નથી લીધું, પણ એક વાર લેવાઈ ગયું હતું તોય મેં એમાં ચોખ્ખું કીધું છે કે ટોપ 10 ટોપ 1% ઉપર બેઠા છે ને એ બધા આતંકવાદીઓ છે, એવું કીધું છે. અને રાઈટ. એમાં મેં એક નું નામ લઈ લીધું, તો ત્યારે બહુ થોડું ઓલું થઈ ગયું હતું. આપણા વાત તો દેશનું બરોબર નહોતું. જ છે ને યાર, હમ. વાત તો સાચી છે એકદમ. હું તો ક્યારેક એમ કહીશ કે આતંકવાદી ક્યારેક તો સારા. ક્યારેક તો લેવું જ પડશે. હવે લેવાનું જ છે, હું તો લેવાનો અને જ છું થોડાક આ બિલ સમયમાં. ગેટ્સ કરીને છે, બિલ ગેટ્સ બી ક્યાંક ઇન્ટરવ્યુ બેઠા હતા ત્યારે લોકો ખબર છે ત્યાંના કેટલા ફ્રી હા, માઇન્ડ થી પહોંચી ગયા આવીને. હતા. હા હા, હા હા, ક્લાઇમેટ ચેન્જ મેં જોયું એવું થવું હા. જોઈએ. એવું થવું જોઈએ. ઇન્ડિયામાં હજી આપણે એને ભગવાન માનીએ છીએ. અને મેં જોયું છે કે ઇન્ડિયામાં અમુક જર્નલિસ્ટ ને એ બધા બહુ હાઈ લેવલ નું ઓલું કરે છે, તો એની જેવું કરવું છે આપણે તે કઈ. મેં ભારતમાં જોયું બે એટલી ત્રણ જોજે. જણા હમણાં પેલો એક વિડીયો વાયરલ થયો હતો કે અદાણીને ₹1 આખું જંગલ આપી દીધું, તો એક હમ જર્નલિસ્ટ હમ. પહોંચી ગયો હતો ત્યાં. અને પછી હા હા હા. ભારતમાં જો કે એટલી ફ્રીડમ ઓફ સ્પીચ નહીં, આમ કહેવા માટે છે કે ફ્રીડમ છે હા, પણ એ તો નથી. છે જ. બહુ જે કોઈ રેર ગમે ત્યાં લોકો ગમે તે હોય ને કે પતાવી દે તમને. જે મરવા માટે તૈયાર છે, બરાબર, હા. લિટરલી. મેં એવા જ ઉદાહરણ જોયા છે, વાંચી છે કે અમુક લોકોની બાયોગ્રાફી, કે જે લોકોને મારી નાખ્યા, કે જે સાચું બોલતા હતા, જર્નલિસ્ટ ને ખાસ કરીને. ઘણા છે ઘણા, હા. હમ. તો ઈ જ અમુક લોકો, જે લોકો મરવા માટે તૈયાર છે, બરોબર, અને જેને હકીકતમાં દેશ માટેની કંઈક પડી છે, કે પૃથ્વી માટેની પડી છે, એ લોકો તો તોય બોલશે, હમ કારણ કે હમ એ હમ લોકો હમ. હવે એ બધા માંથી ઉપર ઉઠી ગયા છે. મારે સામે એક છે બુક મસ્ત છે, વાય આઈ એમ એન એથિસ્ટ, ભગતસિંહ એ લખેલી. ભગતસિંહ, હા. બહુ જ મસ્ત વાંચજો, વાંચી હશે ને મેં તમે. વાંચી છે. આખી નહીં વાંચવાનું, નાની એવી બુક છે, બહુ મોટી નથી મારા બહુ ખ્યાલથી. નાની છે હા. પણ મેં વાંચી છે. એ ભગતસિંહ ને બધા એમ કેતું હતું કે તને એ તો ખબર ને, કે તારે તો તારું થોડુંક નામ થવા માંડ્યું, તો તને એવું લાગે છે કે તું ભગવાન કરતા હા. મોટો થઈ ગયો, અને એટલે તું એમ કે હું ભગવાનને માનતો નથી. તને થોડીક હમ. પ્રતિષ્ઠા મળવા મળી એટલે તારી મગજ ઉપર ચડી ગયું છે. ને પછી એને બહુ મસ્ત હમ. જવાબ આપ્યો કે ના, એવું કઈ નથી. અને ઈ જવાબ આ બુકમાં છે મારા ખ્યાલથી. એટલે ભગતસિંહ શરૂઆતનું જ મેં વાંચ્યું હતું, એ તો બહુ જ મસ્ત છે કે ભગતસિંહે કીધું કે અત્યારે ધર્મનું જે રૂપ હું આજુબાજુ જોઈ રહ્યો છું, હમ. એ જોઈને મને, હું કદાચ ખોટો હોઈ શકું, પણ એ જોઈને મને ધર્મ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. તો જે એને ધર્મનું 100 રૂપ વર્ષ, ચાલી રહ્યું. આજથી 100 વર્ષ પહેલા કીધું તું એને. હા હા હા. અને અત્યારે તો બાપા ખતરનાક. અને કઈક આપણે બોલી દીધું હોય ને, હમ. તો ધર્મ પ્રેમીઓ ઘરે પહોંચી જાય. હવે અમારે ભગતસિંહ નું નામ લઈને બોલવું, મેં તો આ વસ્તુ ભગતસિંહ કીધી, મેં નહીં કીધી. ના, બહુ બધું બોલવાનું છે ને. આમાં મેઈન ફોકસ મારું રહેશે કે મારે આ છે ને, આ જર્ની છે ને, આખું ખાલી ચાલવાની નથી. એમાં મારે હમ લોકોને એવું દેખાડવું છે કે હું એક બહુ સામાન્ય વ્યક્તિ છું, બરાબર. હમ મને હમ ઇંગ્લિશ નથી પ્રોપર આવડતું, નથી હમ મને કઈ. મારા પપ્પા હાઈ લેવલ ના, મારા પપ્પા મજૂરી કરે છે, લિટરલી, બરાબર. રાઈટ. છતાં મેં અહીંયા, મારું ગામડું છે ને, ત્યાં 1200 લોકોની વસ્તી છે. એટલું નાનું ગામડું છે, બરાબર. ત્યાંથી નીકળીને હું અહિયાં પહોંચ્યો યુરોપમાં, ને અહિયાંની 30 જેટલા મીડિયામાં મેં વાત પહોંચાડી દીધી હોય, અને હવે ઇટલીના મીડિયા સુધી વાત પહોંચી છે, ત્યાંથી ક્રોએશિયાના મીડિયા સુધી વાત પહોંચી છે, બરોબર. આ બધું ખાલી ને ખાલી મને એક દિમાગમાં હતું કે મારે કરવું છે કંઈક પૃથ્વી માટે, બરાબર. અને થયું. અને હવે જે મેન પ્રોજેક્ટ છે, એ તો હવે શરૂ થશે. હું ચાલીશ, અને ખાલી ચાલવાનું નથી.
સ્કૂલ ને મળવાનું છે, કોલેજીસ ને મળવાનું છે, NGO ને મળવાનું છે, મીડિયા ને મળવાનું છે, અને ઈ બધાને મળીને 200 કરોડ લોકો સુધી આ વાત પહોંચાડીશ, ટ્રાય કરીશ, મતલબ સમજાણ. તો ઈ પ્લાન છે. તો હું એક નાના એવા બેકગ્રાઉન્ડ માંથી આવું છું, તો હવે તોય હું આટલું કરી શકતો હોય મારી મહેનત થી, તો આપણે બધા ભેગા થઈ જઈએ ને, તો બહુ બધા લોકોને સાથે પેલું કરવું પડે, જેના કારણે ક્લાઇમેટ ચેન્જ થયું છે ને એને નીચા પાડી શકીએ, લિટરલી. આપણે જે ગોળ મોળ વાતો કરી એમાંથી એક માણસ છે કે જેના લીધે મને આ વસ્તુની ખબર પડી ક્લાઇમેટ ચેન્જ શું છે. તો આચાર્ય કોઈ બી પ્રશાંત. આચાર્ય પ્રશાંત, તો કોઈ બી માણસ હશે ને, હું રેકમેન્ડ કરીશ કે ક્લાઇમેટ ચેન્જ વિશેના એમના વિડીયો સાંભળો, એમનો બધું સાંભળો, કેમ કે અમુકને થતું છે કે અમે કરીએ શું, અમે જાણીએ કેવી રીતે, રોકીએ કેવી રીતે. તો આચાર્ય પ્રશાંત યુટ્યુબ પર સર્ચ કરીને એમના ક્લાઇમેટ ચેન્જ વિશેના વિડીયો બીજા પણ જોશો વિડીયો તો સાંભળો ક્લિયરિટી ના આવી જશે. સાંભળો કઈ વાંધો નહીં, બરાબર. ક્લાઇમેટ ચેન્જ ને સૌથી સાદા શબ્દોમાં અને સૌથી સિમ્પલ ડેફિનેશનમાં જેને સમજાવ્યું હોય ને આખી દુનિયામાં, લિટરલી એ આચાર્ય પ્રશાંત છે, બરાબર. એની જેટલું સિમ્પલ બહુ બધા સાયન્ટિસ્ટો એ સમજાવ્યું છે, બહુ બધા લોકોએ સમજાવવાની કોશિશ કરી છે, પણ આચાર્ય પ્રશાંતે જેટલું સિમ્પલ કે એક નાનો 10 વર્ષનો છોકરો જેને થોડીક સમજણ શક્તિ આવી ગઈ છે, એ બી એને સમજી જતો. સમજાઈ જાય, બરાબર. અને મેં જોયું છે કે ભાઈ મેં અહીંયા દેખાડ્યા છે અમુક ને વિડીયો, ઇંગ્લિશમાં વિડીયો બનાવે છે, તમને ખ્યાલ હોય તો. ક્લાઇમેટ ચેન્જ વિશે. અને એ લોકો અહીંના લોકો ઇમ્પ્રેસ થઈ ગયા કે ભાઈ અમે તો બહુ મોટા મોટા ડેટામાં ઘુસતા હતા કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ આપણે રોકવા માટે આ કરવું પડશે, પણ આટલું સિમ્પલ. મને હું સાયન્સ ના ડેટા વાંચતો ત્યારે મને એટલી ખબર ના પડતી, એટલે તો મેં કઈ પગલા નહોતા લીધા, બરાબર, અત્યાર સુધી. પણ જયારે ખબર પડી કે આચાર્ય પ્રશાંતે જે એકદમ સિમ્પલ શબ્દોમાં સમજાવ્યું, અને પછી ખબર પડી કે શું થવાનું છે અને શું છે આ બધું, તો હું રિકમેન્ડ કરીશ કે આચાર્ય પ્રશાંત ના ક્લાઇમેટ ચેન્જ ના વિડીયો જોવો તમે. તો ટૂંકમાં કહીએ તો તમે ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યું છે એના માટે યુરોપથી ચાલીને ઇન્ડિયા સુધી આવવાના છો, તો ઓલ ધ બેસ્ટ તમારા સંઘર્ષ માટે. હા, થેન્ક યુ સો મચ. હું તો અને કઈ વિચારી બી નહીં સ્ક્રિપ્ટેડ શકું કેવી બ્રિપ્ટેડ હતું રીતનું નહીં આ ભાઈ, જેને જોવું હોય જોજો. આ બધું કુદરતી રીતે દિલથી ચાલુ કરી દીધી વાત. હવે સ્ક્રિપ્ટેડ હોય તો કદાચ અમે ઇન્ફોર્મેશન ને સારી રીતે આપી શક્યા હોત, પણ આ આપણે નેચરલી ફ્લોમાં જ ફ્લો, બધું નીકળી ગયું છે. અને મારા ખ્યાલથી આ બેસ્ટ ફોર્મ છે, બરાબર. મને એક પેલું જે ક્લાઇમેટ ચેન્જમાં જે બહુ સચોટ ડેટા સાથે વાત કરતા ને, તો એ લોકો મને જોવા ના ગમતા. શું કામ? કારણ કે મને ખબર મારથી આ વાત નહીં થતી આવી રીતના, તો મારું મોરલ ડાઉન થતું, સમજણ? સમજ્યા કે આને તો કેટલા બધા આંકડાઓ યાદ રહે છે, આ તો કેવું મસ્ત બોલે છે. તો મને ઈ લોકો જોવા ના ગમતા. તો આવી રીતના જે આપણા જેવા જ વાત કરે ને, કે દોસ્તારોની જેમ, તો મજા આવે. અને થવી જોવે આ વાત, ક્લાઇમેટ ચેન્જ દોસ્તારોના વચ્ચે. કેમ ઓલી છાની ટપરી ઉપર વાત થતી હોય એ રીતના વાત થવી જોઈએ હકીકતમાં. કારણ કે બહુ મોટો પ્રોબ્લેમ છે, અને તમે દેશ પ્રેમી છો ને, પૃથ્વીને સાઈડમાં મૂકો, કદાચ તમે દેશ પ્રેમી છો ને, તો એક આંકડો વાંચી લેજો, ખાલી એક ડેટા સર્ચ મારી લેજો કે ક્લાઇમેટ ચેન્જમાં સૌથી વધારે નુકસાન કયા દેશને થવાનું છે. એમાં બીજા કે ત્રીજા નંબર ઉપર ભારત છે. પેલા કોઈક સાઉથ આફ્રિકાના અમુક દેશો છે ને, બીજા કે મારા ખ્યાલથી પેલા નંબર ઉપર જ હશે. અને આજુબાજુના છે આપણા બીજા બી, બાંગ્લાદેશ, બીજા બે ત્રણ, પાકિસ્તાન, એક તો એવા બધા બી. પાકિસ્તાન છે, બરાબર, બાંગ્લાદેશ છે, બરાબર. જે ગરીબ દેશો છે ને, એને સૌથી વધારે નુકસાન થવાનું છે. અને કઈ કરી બી નહીં શકતા, બાપરા. અને ભારત પાસે અત્યારે એવી પોઝિશન છે કે આપણી પાસે એટલી વસ્તી છે ને, આપણે આખું માર્કેટની ગેમ ચેન્જ કરી શકીએ, બરોબર. ડિમાન્ડ સપ્લાય ચેન્જ કરી શકીએ. હું કોમર્સ નો સ્ટુડન્ટ છું, હું CA થોડુંક ભણ્યું છું, બરાબર. પછી મને રસ નહોતો એટલે મૂકી દીધો. બાકી ડિમાન્ડ સપ્લાય તો એક સિમ્પલ વસ્તુ છે. આપણી પાસે એટલા કસ્ટમર છે અત્યારે એક પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે સૌથી વધારે પોપ્યુલેશન છે, પણ એને પોઝિટિવ રીતે જોઈએ ને, તો આપણી પાસે આખી માર્કેટ ચેન્જ કરવા માટેની સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે. કે આપણે ડિમાન્ડ બદલાઈ દીધી ને, તો આ બધાને એની બદલાવવું પડશે, બરોબર. લોકોને મતલબ જાગૃત થવાની જરૂર છે કે વસ્તુ છે શું, આ એટલી ગંભીર છે કે હવામાં મતલબ
એમ લોકો અમુક લગશે કે હવામાં વાતો કરી રહ્યા એમ. ના બાપા બહુ એટલી ગંભીર છે ને એટલી સિમ્પલ છે સમજવા માટે. સિમ્પલ. હા, હું ઇનફેક્ટ આજે વિડીયો બનાવી રહ્યો છું જે બધો જ ટાઈપનો ડેટા ક્લાઇમેટ ચેન્જ વિશેનો એકદમ સિમ્પલ ભાષામાં કહી શકાય, નાનું છોકરું બી સમજે આનાથી શું શું થવાનું છે ને તે બધું જ ટોપિક કવર કરીશ. એ 1-2 મહિનામાં જો કે આવી જશે વિડીયો. હા, એ બનાવો જરૂર છે. અને હું તે ટૂંક સમયમાં હું એક્શન ઉપર વધારે ફોકસ કરીશ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ થાય છે તો મેં આ એક્શન લીધું, બરોબર, એક સિમ્પલ વ્યક્તિ તરીકે. તો તમે તમારા કંઈક તો કરી જ શકો. ઇન શોર્ટ સમજાણું, મારી 30 લાખનો ખર્ચો છે, મારી પાસે અકાઉન્ટમાં 2 લાખ રૂપિયા પડ્યા છે, તો હું લોકો પાસે માંગીશ કે ભાઈ 100 રૂપિયા મોકલો, 50 રૂપિયા મોકલો, 500 રૂપિયા મોકલો. અને લોકો આપે છે કારણ કે એને દેખાય છે કે ના આ વ્યક્તિ કંઈક બોલે છે, બરોબર ને. અહીંયા લોકો એ આપ્યા છે, બરાબર. તો એ રીતના કામમાં બધું દેખાઈ જાય તમારું. હું જોઉં છું રોજ વિડીયો ધ ક્લાઇમેટ વોકર એકાઉન્ટ ઉપર. તો અલગ અલગ જગ્યાએથી તમે જે જર્ની સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો, મને તો બહુ જ બધી પ્રેરણા મળી આ વસ્તુ વિશે. અરે થેન્ક યુ. તમે બહુ સારું કામ કરો છો અત્યારે. મેં જોયા તમારા વિડીયો ને એ બધું. આજે તમે ચાની ટપરી વિશે વાત કરી હતી ને, એ મારા જ વિડીયોમાં મારો જ એક અનુભવ કહું. 2-3 ટોપિક ઉપર મેં ખુલ્લે આમ એમનામ જ કહી દીધું હતું, જાણે લોકોને અરીસો દેખાડી દીધો હોય. ચોખ્ખા શબ્દોમાં જે લોકો કરી રહ્યા છે એ જ વસ્તુ મોઢા ઉપર કહી દીધી હતી વિડીયો બનાવીને. એમાં મને જે વિરોધ મળ્યો ને, મને એટલી ખબર પડી ગઈ કે લોકોને જાગૃત કરવાની જરૂર છે. પહેલા તો સમજણ જ નહીં લોકોમાં આ વસ્તુ સમજવાની. તો એ મને ખબર પડી છે કે આમ ચોખ્ખું સાચું કહી દો એના કરતા પહેલા સમજણ ઊભી કરો, સમજણ પેદા કરો. તો અત્યારે મારું કામ એ જ છે કે દરેક વિડીયોમાં લોકો સમજણ વધે. અને મારે ત્યાં અહીંયા વિરોધ તો પેદા થયો જ છે. અમુક જે ક્લાઇમેટ ને રિલેટેડ અગેન્સ્ટમાં છે ને, એ લોકો બહુ બધું બોલે છે, પણ ઈ તો બધું બોલવાના જેને અસર થાય છે ને. પછી આ જે વાવાઝોડું આવ્યું ને, અને જે લોકોને નુકસાન થયું ને, અહીંયા ફાર્મિંગ ને એવું બધું થાય છે, ફાર્મિંગ, બરાબર. અહીંના ફાર્મરોને અહીંની અમુક રેસ્ટોરન્ટો આખી પડી ગઈ. બહુ બધા અહીંના ફિશરમેન, અહીંનો મેન ધંધો છે બોટિંગ ઉપર ને એ ઉપર ચાલે છે, તો ઘણી બધી બોટ્સ ને એવું બધું ડૂબી ગયું, બરાબર. તો ત્યારે હવે મને લોકો વિડીયો મોકલે છે અમુક, સમજાણું કે જો તું સાચું કહેતો હતો. મને છે ને એક વિડીયોમાં કોમેન્ટ આવી હતી કે ક્લાઇમેટ ચેન્જ ઇઝ અ હોક્સ. જે ક્લાઇમેટ ચેન્જ છે ને એ મતલબ એમનેમ જ લોકો વાતો કરે, કઈ જ નથી અસલિયતમાં. અને મેં એને કીધું હતું કે આ જે ટોપ 1% જેના લીધે થઈ રહ્યો છે, એ સાયન્ટિફિક ડેટા અવેલેબલ છે ઓનલાઈન કે એમના લીધે થઈ રહ્યો છે. તો એ લોકો ફંડ કરી રહ્યા છે એવી વસ્તુઓમાં લોકોના કાનમાં નાખવા માટે કે ક્લાઇમેટ ચેન્જ છે ને નકલી છે. પણ હું એને કહું છું કે તું અસલિયતમાં જે આજુબાજુ થઈ રહ્યું છે એ જો. ગરમી વધી રહી છે, સાયન્ટિસ્ટ પોતે કહે છે કે ગરમી વધે જવાની. સિમ્પલ વસ્તુ છે. હવે એ બહુ નાનું એવું ઉદાહરણ છે. દાખલા તરીકે હું 25 વર્ષનો છું, બરાબર. એ કોમેન્ટ કરવા વાળો ભાઈ કે બેન જે હોય એ 25 વર્ષનો હોય કે ગમે એટલા વર્ષનો હોય, તો એને એના પપ્પાને પૂછવાનું છે કે પપ્પા કે મમ્મી, આજથી તમે જયારે મારી જેવડા હતા 20-25 વર્ષના, ત્યારે કેટલા ઝાડવા હતા આજુબાજુમાં? ત્યારે શું વાતાવરણ હતું આજુબાજુમાં? ત્યારે ખેતી કઈ રીતના થતી હતી? ત્યારે ચોમાસાની પેટર્ન કઈ રીતના હતી? ત્યારે કેટલા જાનવરો, છકલીઓ તમને આજુબાજુ દેખાતી હતી, બરાબર. બરોબર. અને હવે અત્યારે તમે જોઈ લો, અને એ ભાઈ મોટો જ છે, બરાબર. દાખલા તરીકે આપણી કરતા મોટા છે, 40-50 વર્ષના. તો એને ઈ જ જોવાનું છે કે ઈ જયારે નાના હતા, બરોબર, તો ત્યારે શું વાતાવરણ હતું ને અત્યારે શું વાતાવરણ હતું, સમજાણું? આનું બહુ લોજિકલ પેલું ઓલું છે. ત્યારે કેટલી નદીઓ ચોખ્ખી હતી, અત્યારે કેટલી નદી ચોખ્ખી છે. ત્યારે કેટલું પાક પેદા થતો જમીનમાંથી, અત્યારે કેટલો થાય છે. ત્યારે કેટલા તત્વો મળતા એક નાના એવા સંતરામાંથી, બરાબર, કે મોસંબીમાંથી, અત્યારે કેટલું મળે છે. ઈ તમે ડેટા જોઈ લો ને, બરોબર. જમીનની હાલત શું થઈ ગઈ છે, કેટલું પ્રદૂષણ થઈ ગયું છે આજુબાજુમાં. દિલ્હીની વેક્યુઆઈ જોઈ લો, વધારે નથી જોવું આપણે. અમદાવાદનું ખતરનાક હતું થોડા દિવસ પહેલા, મેં સ્ટોરી મૂકી હતી. હા. ધુમ્મસ કેવો થાય છે? ધુમ્મસ નથી, આપણને એવું લાગે કે ઈ બોલો પહાડોમાં સાપુતારા જઈએ ત્યાં ચોમાસામાં ત્યારે થાય, એવું નથી કોઈ ભાઈ. કીધું તું મને, આને સ્મોગ કહેવાય. મતલબ જે પેલો ફોગ લોકોને લાગતો હોય, પણ એ સ્મોક પ્લસ ફોગ એવું કંઈક સ્મોગ કરીને કંઈક કહેતા હોય, જે પ્રદૂષણમાં જ આવી ગયું કહેવાય.
ઈ નેચરલ જે થાય છે બરાબર, ઈ વસ્તુ અલગ છે ને આ જે અત્યારે દિલ્હીમાં થાય છે, હિલ સ્ટેશન ઉપર થાય ઈ વસ્તુ સમજે, કારણ કે ઈ હાઈટ ઉપર છીએ આપણે, સમજાણું? અહીંયા તો બાપા દિલ્હી ક્યાં હાઈટ ઉપર છે તો તે નોર્મલી આપણે ઓનલાઈન ક્લાઇમેટ ચેન્જ વિશે કોઈ બી સર્ચ કરશે ને તો બી એમાં દેખાઈ જશે કે પૃથ્વી 5 વખત વિનાશ થઈ ચુક્યો છે એના રીતે જ, અને પણ અત્યારે હવે જે થઈ રહ્યો છે ને એ માણસોના લીધે થઈ રહ્યો છે. હા, એને ટર્મ્સ આપીને એન્થ્રોપોસીન કે ભાઈ હવે જે વિનાશ થવાનો ને 6ઠ્ઠી વખત, એ ખાલી ને ખાલી પૃથ્વી ઉપર એક પ્રજાતિ જેને આપણે બહુ સ્માર્ટ કહીએ છીએ, જેને આપણે બહુ કાબિલ કહીએ છીએ, એ પ્રજાતિના કારણે થવાનું. જે અસલિયતમાં મૂર્ખ છે, જે હા આપણે બધા બહુ કેમ કે મૂર્ખ છીએ. અમદાવાદના ટ્રાફિકમાં મારા મગજમાં આ ચાલતું હોય, જે આજુબાજુ હું આખી લોકોની ભીડ જોઉં ને તો આ લોકોના મતલબ કેવી જિંદગી છે, રોબોટના જેમ જીવે જાય છે, પણ જે થઈ રહ્યું છે આજુબાજુ જે શ્વાસ લઈ રહ્યા એમાં ઝેર છે અને કઈ ફરક જ નહીં પડતો કોઈને, જીવી રહ્યા બસ. શું કરે હવે યંગ મૂર્ખતા છે. લોકોને પેલું કરવું પડશે, કારણ કે હવે એક પેલું છે કે જે મોટા મોટા લોકો છે ને એને પૃથ્વી સળગાઈ દીધી છે ને રાખ આપણી માટે છોડી છે, બરોબર? નહીતર હજી તો સળગી નથી આખી, પણ હવે ની જાગે ને તો ઈ સળગાઈ દેશે, બરાબર ને? રાખ આપણી માટે છોડી જશે. તો તમારે હવે જોવાનું છે. મારે તો છોકરા પેદા કરવાના છે નહીં, તો મને કઈ તકલીફ છે નહીં, છતાં હું બાંધું છું, બરાબર? તમારે તો કદાચ તમારી ફ્યુચર જનરેશન આવવાની છે, જે લોકો સાંભળે છે એ લોકોને. અને એમના છોકરાઓ તડપીને તડપીને મરવાના, એમને ખબર જ નહીં પડતી આ વસ્તુ. અને જાતે જ હોલીવુડમાં જે શોધી મૂવી લો એમ. બન્યા છે ને, અમુક મૂવી ખ્યાલ હોય તો, કે જેમાં આખું એક રોબોટિક્સ થઈ ગયું છે અને પછી એ લોકો બીજી પૃથ્વી ગોતે છે, એક બટેટું પેદા નહીં થઈ શકતું ને, એવા ઘણા બધા મૂવી બન્યા છે. એ એ મેટાફોર લિટરલી તરીકે જ થવાના આપણને છે. આપવામાં આવ્યા કે કે આ વસ્તુ ક્લાઇમેટ ચેન્જ છે શું, એ એમની રીતે એમને બહુ જ સારી રીતે સમજાયા છે. બહુ હું બી સારી એ રીતે રીતના પિક્ચર સમજાવ્યું છે. બનાવવાનું. એ લોકો એ ભલે એમને એવું નહોતું કે અમારે ક્લાઇમેટ ચેન્જ સમજાવવું છે, પણ એને જે આખો ટોપિક પેદા કર્યો છે ને, એ આ જ છે. આ લિટરલી થવા જઈ રહ્યું છે. બરાબર ને? હવે વર્ષો દૂર નથી. સાયન્સ તો એમ જ કે છે 2050 મેક્સિમમ. પછી તો તમારા હાથમાં કઈ છે જ નહીં. પછી તો ઓટોમેટિક થશે. ઓટોમેટિક ડિઝાસ્ટર વધતા જ જશે, કારણ કે તમે એટલો કાર્બન ડાયોક્સાઇડ ને બીજા ગ્રીન હાઉસ ગેસીસ છોડી દીધા છે, બરાબર, અરે વાતાવરણમાં. બ્રો, એક મસ્ત વસ્તુ, મસ્ત નહીં, ભયંકર જે મને ખોટું લાગી હતી. કેનેડાથી હું ઇન્ડિયા આવ્યો, એરપોર્ટ ઉપર, આપણે અમદાવાદના એરપોર્ટ ઉપર હું બહાર નીકળ્યો તો અચાનક આમ ચામડી બળવા માંડી મારી. તો મને એમ કે હીટર બીટર ચાલુ હશે, કંઈક હશે. તો થોડુંક આગળ જો એક જણને મેં પૂછ્યું કે ભાઈ આટલું ગરમ છે, હીટર બીટર અહીંયા? મેં કીધું જબરી સિસ્ટમ વધી ગઈ. તે શું કે ખબર કે ગરમી છે અહીંયા બહાર પડતી. મેં બહાર જઈને અનુભવ કર્યો, સહન જ ના થાય, આમ ચામડી એરપોર્ટ બળતી ઉપર હતી. તો એસી હોય, ઘણી એક પ્રોપર સ્ટ્રક્ચર હોય. 5 વર્ષ કેનેડા રહીને આવ્યો ને પછી ભારતમાં આટલી ગરમી મેં મહેસૂસ કરી. મેં તો આટલી તો મેં જિંદગીમાં 5-6 વર્ષ પહેલા અહીંયા ભારતમાં હતો ને આટલી ગરમી નથી. હવે વધી જાય, વધે જાય, વધે જાય. લોકોને ખબર નહીં પડતી કે લોકો તડપીને તડપીને રોડ પર મરવાના. બહુ બહુ ખરાબ હાલત થવાની છે ને, એટલે તમે તમારું કરિયર બધા કેનેડા અને યુરોપ આવવા હાટુ લાખો રૂપિયા ખર્ચીને, પોતાની જિંદગીઓ લગાડીને, બાપ દાદાની કમાઈ લગાડીને અહીંયા આવતા હોય, બરાબર? અને તમે મૂકીને ત્યાં જઈ રહ્યા, કારણ કે તમને કંઈક લાગ્યું. અને હું મૂકીને આવું છું, આટલું સ્ટ્રગલ કરીશ કે ભાઈ રોજ ના ના, 30 કિલોમીટર ચાલવાના. મારું કારણ આ જ છે. જે તમે સેમ કરી રહ્યા ને એ જ મારું કારણ. એજ કહું છું ને. હું મૂકીને આવું છું, કારણ કે મને હકીકતમાં ભારતની પડી છે. હું પોતે ખેડૂતનો દીકરો છું. 1 થી 10 હું ગામડે ભણ્યો છું, બરાબર? એટલે હું બેઝિકલી હું ગામડે મોટો થયો છું. મેં ખેતી કરી છે. અને જયારે હું ડેટા વાંચું ને કે ભાઈ અણધારા વરસાદના કારણે ખેડૂતોએ આત્મહત્યા કરી, હમણાં જ નો ડેટા છે. ભાઈ ખેડૂતોને બરાબર પાકના ભાવ નહીં મળતા, સમજાણું? એના કારણે એ લોકો આત્મહત્યા કરી નાખી. હું ખેતી કરીને આવ્યો છું, બરોબર? તો મને આ બધું બહુ વાગે હકીકતમાં, કે ભાઈ શું થવા જાય છે. અને ઈજ ખેડૂતોને આપણે અત્યારે નીચા દેખાડીએ છીએ, કે ઈ જે જિંદગી જીવે છે એ બહુ નીચા કક્ષાની એ રીતનું કરી નાખ્યું ને આખું.
કે ભાઈ અને આ મેલા બધું કુદરતી કારણોથી નથી થઈ રહ્યું, માણસે જે પૃથ્વીની હાલત કરી છે એના લીધે થઈ રહ્યું છે. અને આજે તો હું સમજાવીશ લોકોને કે અમુકને લાગતું છે કે આ તો કુદરતી છે, મતલબ આ જે ખેડૂતનો પાક બગડ્યો છે એ કુદરતી છે એમ લાગે, પણ નથી એવું. ઈ તે અને જયારે પંજાબમાં, ઉત્તરાખંડમાં, હિમાચલમાં પૂર આવ્યા ને, અને મારા બહુ બધા ફ્રેન્ડ છે બરાબર ઈ બધે, કારણ કે હું ત્યાં રહ્યો છું ઘણી બધી, મેં મારું કામ જ હતું ટુરિઝમનું, તો ત્યાં રહ્યો છું. તો એ લોકોને મેં ફોન કર્યા કે ભાઈ કઈ જરૂર હોય તો કેજો, હારા ખબર પૂછવા હાટું તો ફોન કરીએ ને આપણે. અને પછી વાત થાય તો બધાનો એક જ રિપ્લાય કે ભાઈ આ તો હવે ભગવાનના હાથમાં છે, આપણે તો શું કરી શકીએ. સમજો ને, ત્યારે મને એમ થયું કે ભાઈ હજી અવેરનેસ નથી. સમજાણું? અને ત્યારે મેં એ લોકોને કીધું કે ભાઈ આ ભગવાનના હાથમાં નથી, આપણે જે લોકોને ભગવાન માનીને બેહી ગયા છીએ ને એ લોકોના કારણે આ થાય છે. રિયલમાં જે ભગવાન છે કે હોય કે ના હોય એ અલગ ટોપિક થઈ ગયો, પણ જે છે બરોબર, જેને માનીએ છીએ આપણે ભગવાન રામ, કૃષ્ણ, હનુમાન કે અલ્લાહ કે જીસસ જે હોય એના કારણે કઈ નહીં થયું. આ તમે અદાણી, અંબાણી, મસ્ક, ઇલોન એ બધાને જે માયના છે ને ભગવાન, કે એની જેવું બનવું છે, એની જેવું કરવું છે, ઈ આપડા ભગવાન છે. એને આટલાનો ફોન લીધો, આપણે આટલાનો લેવાનો છે. એ આવો મેકઅપ કરે છે, આપણે આવું કરવું છે. ઈ પ્રાડાના ઓલા કરે છે, આપણે પ્રાડાનું ઓલું કરવું છે. એના કારણે થાય છે. જે સાયન્સ નો વિદ્યાર્થી હશે ને એને એક બેઝિક નિયમ કઈક હોય છે ને કે ભાઈ એવરી એક્શન હેઝ રિએક્શન ઇઝ સમથિંગ, કઈક હોય છે ને આવું. તો ઈ હવે 12,000 કરોડ નું જે પેદા કર્યા છે વેલ્થ, એમાં કેટલું એક્શન ઓલું એને કર્યું છે, એનું રિએક્શન તો કઈક હશે ને. આ તો આપણે આજે તો આના વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે, પણ આ વિડીયોમાં જે કોમેન્ટ ને આવશે એના ઉપરથી આપણે એમને જવાબ આપતો ફરીથી મેળ આવશે તો પોડકાસ્ટ કરીશું. હા, ભલે હું તમે તો ત્યારે કદાચ રોડ ચાલતા ઉપર ચાલતા હશું, નીકળી ગયા હશો. પણ રોડ ઉપર તું ક્યાંકથી બનાવશે. ચલો તો ભાઈ, ઓલ ધ બેસ્ટ. પાકું ભાઈ, બહુ મજા આવી વાત કરવાની ને. આમ આવી જ રીતના વિડીયો બનાવવો હોય તો મજા આવશે. એમ બોલો, એમ નહીં કે પ્રોફેશનલ. લોકોને બધાના જવાબ મળી જશે એ રીતનું. હા, અને તમે હમણાં વાત હજી એક સવાલ લઈ લઈએ, કારણ કે મારે એ સવાલ બહુ આવેલો. બરાબર, તમે હમણાં વાત કરી ને ક્લાઇમેટ ચેન્જ ઇઝ હોક્સ, એવો તમને કોમેન્ટ ને બધું આવેલું. એવું મને એવું બધું બહુ આવેલું કે હોક્સ સહિત એ તો છે એવી કોમેન્ટો. પણ એવું કે ક્લાઇમેટ ચેન્જ ઇઝ અ નેચરલ પ્રોસેસ. બરાબર, કે ઈ ઘણા વર્ષોથી થતી જ આવે છે. બરાબર, તો એનો બહુ સિમ્પલ જવાબ છે કે વાત તમારી સાચી છે, ક્લાઇમેટ ચેન્જ ઇઝ અ નેચરલ પ્રોસેસ. પણ માણસો એ નેચરલ પ્રોસેસમાં ઇન્ટરફિયર કરે છે. સમજાણું? એટલે વધી ગયું. હા, તો નેચરલ પ્રોસેસ સમુદ્રમાં કચરો ફેંકવો નથી. નેચરલ પ્રોસેસ ઝાડવાઓ કાપવા નથી. બરાબર, નેચરલી ઝાડવાઓ મરે ક્યારે કે એને હજારો વર્ષ લાગે, કે 200-500 વર્ષ લાગે મરતા ઝાડવાઓને, કે કપતા કઈ વાવાઝોડું આવી ગયું બરાબર અને ઝાડવું પડી ગયું. ઈ નેચરલ પ્રોસેસ જોવા જઈએ તો એને હજારો વર્ષ લાગે ને તમે એક જ વર્ષમાં આખા જંગલ ઉટાડી દો છો. બરોબર, કચરો કઈ સમુદ્રમાં જવાનો છે નહીં. બરોબર, નેચરલ પ્રોસેસમાં. પણ આ બધું કોણ કરે છે? આજે અરવલ્લીનું જે થયું હતું હમણાં, એ તો આપણને ખબર છે એટલે આપણે રોકી શક્યા, પણ કેટલાય જંગલો હશે જે સરકારની સહી થઈને એમને સાફટ થઈ ગયા, કોઈને ખબર જ ના પડી. એવા ઘણા બધા છે ને. હવે આખું આપડા બધે જે હવે સિટી બધા ઉભા છે બરોબર, હાલો એને સસ્ટેનેબલ તરીકે લઈ લે કે એ જૂના છે વાંધો નહીં, પણ હજી જે ડેવલપમેન્ટ થાય છે અને એમાં જે માર્કેટિંગ થાય છે કે ભાઈ હવે તો અમે સી વ્યૂ આપશું ને, અમે તો લેક વ્યૂ આપશું ને, અમે તો હાઈ રાઈઝ કરશું. ઈ થોડી નેચરલ પ્રોસેસ છે. તમારે આપણે ઈ સમજવું પડશે ને. નેચરલ પ્રોસેસ જ તમે કહો છો ક્લાઇમેટ ચેન્જ ને, તો સાચી વાત છે, પણ એ બહુ 1% જ નેચરલ પ્રોસેસ છે. હવે એનું સિમ્પલ ઉદાહરણ છે કે ભાઈ 1,00,000 જેટલા પૃથ્વીનો જેટલા જૂનો ઇતિહાસ છે બરોબર, હજારો કરોડો વર્ષમાં, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નું જે પીપીએમ હતું વાતાવરણમાં, એ 150 થી 200 ની વચ્ચે રહેલું છે. બરોબર, અને અત્યારે 400 ઉપર ખાલી આપણા લીધે. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ને ખાલી 200 વર્ષ જ થયા છે હજી. એ અત્યારે 400 પોગી ગયું, તો ડબલ થઈ ગયું. તો ઇઝીલી ડેટા અવેલેબલ છે કે છેલ્લા 50 વર્ષમાં માણસે
70% સ્પીસીસ ખાલી એક્સટિંક્ટ કરી દીધી, એક્સટેન્ડ કરી નાખી. એ નાબૂદ થોડી કરી નેચરલ દીધી. પ્રોસેસ હતી. અને નેચરલ પ્રોસેસ શું હોય કે ભાઈ એક સ્પીસીસ એક દિવસની નેચરલી ખતમ થવી જોઈએ, પણ એક્સટેન્ડ આપણા થાય. લીધે આપણે 100 થી 150, 1000 થઈ રહી. હા, આપણા લીધે કારણે મારા ખ્યાલથી ડેઈલી ની 150 થાય છે. આચાર્ય પ્રસાદે કીધું 100 થી 1000 સ્પીસીસ એક દિવસમાં જ ખાલી ગાયબ થઈ રહી, જે ફરીથી આવવાની જ નહીં. ધીમે ધીમે માણસે કે છેલ્લે. અને આપણે સ્પીસી છે ઈ વધારતા જાય છે, જે આપણે ખાઈ છીએ આપણા સ્વાર્થ માટે. બરાબર. મુર્ગી, મુર્ગી, ગાય, ભેંસ, બકરી, એની સિવાય બીજી એક કે બધી સ્પીસી આપણે વિલુપ્ત કરતા જઈએ છીએ. અને હવે કૂતરા બિલાડી, બરાબર, કે જેને આપણે થોડુંક હવે સાથે રાખવા માંડ્યા. અને એમાંય તે પાછા આપણે ભેદભાવ કરી નાખ્યા. એક તો માણસમાં તે એક તો ઇન્ડિયામાં તો જાતિવાદ એટલો હતો, હવે કૂતરા બિલાડામાં તે ઓલું કરી નાખ્યું આપણે, કે આ ટાઈપ નું ને આ ટાઈપ નું ને આ હાઈ કેવાય ને આ લો કેવાય ને, સમજાણું? આ કૂતરો જેની પાસે હોય એના સ્ટાન્ડર્ડ વધારે હાઈ, આ કૂતરો જેની પાસે હોય એના સ્ટાન્ડર્ડ વધારે પેલું. બધું માણસ જ કરે મતલબ. અરે ઈ બહુ ઓલું છે કે ભાઈ આ આખી દુનિયામાં સૌથી વધારે ખરાબ પ્રજાતિ, સૌથી વધારે બળાત્કારી, સૌથી વધારે ગુંડાઓ એક જ પ્રજાતિ છે, માણસ. પૃથ્વીને સૌથી વધારે નુકસાન પહોંચાડવા વાળા માણસ, બીજા પ્રજાતિઓને નુકસાન પહોંચાડવા વાળા માણસ, પોતાની પ્રજાતિને સૌથી વધારે નુકસાન પહોંચાડવા વાળા માણસ. આઈ હોપ કે તમે જે આ ચાલીને આટલું લાંબુ સુધી આવી રહ્યા છો, તો વધારેમાં વધારે લોકો સાંભળે, જાગે અને સમજે. પ્લાન તો એવો જ છે, પણ મારી રીતે હું બહુ ટ્રાય કરીશ કે સૌથી વધારે જેમ બને વધારે લોકો સુધી પહોંચવાની કોશિશ કરું. બરાબર. અને લકીલી આ જે દેશ છે ને યુરોપમાં, માલ્ટા દેશમાં, એ લોકોની મીડિયા એટલી સમજદાર છે કે એને મને સામેથી ટાઈમ આપ્યો. મેં ગુજરાતમાં બહુ બધા મીડિયાને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. એક જ પોઈન્ટ, 35,000 પ્લસ GST, 25,000 પ્લસ 18% પૈસા GST. માંગે છે એ લોકો. તો તમારો વાત પહોંચાડ્યું હોય ને, હું મારી માટે નહીં કરતો, તમે ડેટા નહીં જોતા. કેમ કે મેં યુરોપમાં તમારા જે ત્યાંના મીડિયામાં તમે જે ઇન્ટરવ્યુ આપ્યા ને, એ મેં જોયા છે. અને અહીંના ઇન્ટરવ્યુમાં ગુજરાતી મીડિયા બી ઇન્ટરવ્યુ લેવા માટે પૈસા તમારા જોડે માંગી રહી છે એમ. અહીંની મીડિયા છે ને, એને મારી પાસેથી પેલો ટાઈમ માંગ્યો કે તમે અમને ટાઈમ આપો, તમે કંઈક સારું કરવા જાઓ છો, બરાબર. અને આપણી મીડિયા ગુજરાતની, બીજી તો હું પહોંચ્યો નથી, પૈસા માંગ્યા. હારી મોટી ચેનલો, 35,000 પ્લસ 18% GST. અને નાની અમાઉન્ટ નહીં કે ભાઈ 1,000 રૂપિયા લઈ લેશું, હાલો ને, એમ નહીં. અમુક લોકો છે કે જેમ બિચારાઓ મારી જેવા સમજદાર છે, આપડી જેવા, કે ભાઈ જે સમજે છે કે શું. હા, તમે જેમ કે ટાઈમ આપ્યો, બરાબર. અમુક લોકો છે, અમુક પેજ છે અમદાવાદના, સુરતના, કે જે લોકો સમજ્યા કે હું શું કરવા જાઉં છું. બાકી જે મોટા મોટા પેજ છે, એ તો પૈસા માંગ્યા. અને અહીંનું કામકાજ તો બહુ ખરાબ છે યાર. આ ન્યૂઝપેપર હું જોતો હતો કે શરૂઆતમાં એક જ, હું નામ નહીં લઉં, એક જ નેતાનું પહેલા નતું આવતું એક ન્યૂઝપેપરમાં, અને હવે દરેક પેજ ઉપર એનો ફોટો. અને એના વિરુદ્ધની કોઈ બી ઇન્ફોર્મેશન હોય, કોઈ ન્યૂઝ હોય, તો આ છાપ જ ના. આ જે લદ્દાખનું થયું, મને એક ન્યૂઝપેપરમાં સરખું સાંભળવા વાંચવા નહીં મળ્યું. અચ્છા, સોનમ વાંગચુક નું કઈ જગ્યાએ નહીં. એ આપડી બધા મિસ ઇન્ફોર્મેશન તરીકે આપ્યું હોય, તો મિસ ઇન્ફોર્મેશન તો કે લોકો ખોટી વાત હોય ને ફેલાવતા હોય એ રીતનું. તમે વધારે બોલો. હજી તો આપણે યંગ છીએ, બરોબર. હું 25 વર્ષનું, તમે કેટલા? 26. હા, તો હજી તો આપણે થોડુંક આ ટોપિકમાં વધારે ઊંડા ઉતરશું ને, થોડોક અવાજ મોટો થશે, બરોબર. એટલે પછી આપણું ઈ જ બધું થવાનું છે. પણ હું તો મેન્ટલી પ્રિપેર છું. મને ખબર છે કે કંઈક બોલવા જશું એટલે આ કફન બાંધીને જ નીકળ્યા આપણે. છતાં હું આવું છું ભારત, અને ભારતમાં જ કંઈક કરવું છે. ભારતની નદીઓ સાફ કરવી છે મારે, લોકોને જોડવા છે, યંગસ્ટરને ખાસ, સ્કૂલ કોલેજીસોને. તો તમને કોઈ બી કોન્ટેક્ટ કરી લેશે તમારા એકાઉન્ટના માધ્યમથી, ધ ક્લાઇમેટ વોકર છે એ. કોન્ટેક્ટ કરો, બરાબર. જેમ બને મેક્સિમમ લોકો સુધી આ વાત પહોંચાડવાની છે. અને પ્લસમાં કે તમે જે સપોર્ટ કરી શકો ફાઈનાન્શિયલી કે પ્રમોશન વાઇઝ, એ કરો. કારણ કે આ મિશન થોડુંક મોંઘું છે,
અને હમ મારે હમ ચલાવવા માટે 1.5 વર્ષ ખાલી ખાવા માટેના પૈસા હું ગોતું છું, સમજણ? બાકી હમ હમ બધું નહીં. મારે જોયું તું કે ભાઈ આ તે ફલાણું સેફ્ટી માટે મેં કઈ પેલું નહીં કર્યું કે હા મોટો આ સેટેલાઈટ ફોન 1.5 લાખ નો 2 લાખ નો, એવા કઈ પૈસા છે નહીં આપણી પાસે. ખાલી ને ખાલી હમ ખાવા હમ માટેનું પેલું મળી જાય અને એક ટેન્ટ 30 યુરો નો અહીંયા મળે છે, ઈ લઈને નીકળી જવાનું છે. હમ શું જઈ તે કે ભાઈ 12,000 કિલોમીટર ચાલવાનું છે એટલે હાઈ ફાઈ લેવાનું. મારી પાસે 20 યુરો ના શૂઝ છે અહીંયા ડીકેથલોન ના, 1.5 વર્ષથી. એના ઈદ પહેરી નીકળવાનું છું. કાલ સવારે કદાચ પૈસા આવશે ને એ તકલીફ પડશે તો બીજા લઈશું. બાકી સસ્ટેનેબલ હમ લિવિંગ, સમજણ? હમ જરૂર નથી ત્યાં સુધી એક વસ્તુ નહીં. ભારતમાં ક્યાં આવશો તમે ડાયરેક્ટ? વિચાર એવો છે કે ભારતને આપણી પબ્લિક ધર્મ સાથે વધારે જોડાયેલી છે, બરાબર? તો મારે જેમ જો વધારે સારો મેસેજ પાસ કરવો હોય ને તો કઈક કેદારનાથ કે હમ દ્વારકા. મને દ્વારકા સાથે મારે પર્સનલી બહુ કનેક્શન છે, કારણ કે હું દ્વારકામાં રહ્યો છું 1.5-2 વર્ષ, બરાબર? તો કદાચ હું દ્વારકા અને એક જગ્યા તો ફિક્સ જ છે, દિલ્હી. દિલ્હીમાં દિલ્હી. હું અઠવાડિયું કાઢીશ. હા હા હા. દિલ્હીના લોકોને ભેગા કરવાના છે કે ભાઈ હમ કંઈક હમ કરીએ. સમજાણું? દિલ્હી દુનિયાની સૌથી ખરાબ કેપિટલ છે પ્રદૂષણ વાઇઝ, હમ હમ બરાબર? હમ લોકો સારા હશે, નો ડાઉટ. કલ્ચર સારું હશે, નો ડાઉટ. પણ અત્યારે યુરોપમાં હું જેટલા બી દેશના લોકોને મેળવ છું, હમ હમ દિલ્હીનું છાપ ઈ છે કે સૌથી ખરાબ, બરાબર, પ્રદૂષણમાં. હમ. કોઈને આપણું કલ્ચર નહીં દેખાય ત્યારે. કોઈને ત્યાં હા. શું કુતુબ મિનાર છે, આ છે, નહીં દેખાય. પેલા અત્યારે અહીંના પબ્લિક ને, યુરોપની ખાસ પબ્લિક ને તો પેલા ઈ દેખાય કે ચોખ્ખું કેટલું છે. બધું નહીં. અમુક આવતા કહેતા કે ભાઈ શ્વાસે નહીં લઈ શકતા અહીંયા સરખી રીતે. હમ આપડા લોકો એને જ પઈ ગાળ દે. ગાળ દે. એને તો હું ભાઈ, ઈ તો કઈ ઈ તો એના દેશમાં જતો રહેશે. જીવવાનું તો તમારા આપડા છોકરાઓને છે, આપડા પશુ પંખીઓને છે, આપડા લોકોને છે. તો આપડે કંઈક કરવું પડશે. સરસ. ચલો તો વાંધો નહીં. આભાર તમારો. હવ ઇન્ટરવ્યુ કે પોડકાસ્ટ જે કહેવાય આને. આ વાહ! આને ઓલી ગોષ્ઠી ગલ્લા ઉપર બેહીને ચાની ટપરી ઉપર આવો ને પછી આપણે ફરીથી કરીશું. અને પ્રોપર અરે સરખી ત્યાં રીતે. ઈ પછી તો કરીશું જ. અને ઈ પછી તો સાથે કંઈક કરીશું કે ભાઈ ગુજરાતમાં કંઈક કરીએ આપણે સાથે મોટા પાયા ઉપર. જેમ બરોબર. ભગતસિંહ બોમ્બ ફોડે તો એવું બોમ્બ લોકોને નથી ફોડવા ભાઈ. ના એટલે લોકોને આમ કાન ખોલવા માટે એ રીતનું આપણે અહીંના કંઈક લેવલ નું કરવું છે. કંઈક મારે એજ્યુકેશન ઉપર વધારે ફોકસ કરવું છે કે એજ્યુકેશન જ. યંગસ્ટર હા. સમજે ને. કારણ કે હમ હમ મોટાઓને સમજાવવા લોઢાના છણા છાવવા જેવું છે. પણ છોકરાઓને સમજાઈ દીધા ને, જેમ કે અહીંયા મેં કર્યું, અહીંની સ્કૂલોમાં જઈને વાત કરી મેં, હમ. અને એ છોકરાઓ સમજે છે. સમજે છે. હા. તો જે ઈ આ જ. સ્ટડી કરતા હોય, જેને જે સ્ટડી માઇન્ડને એટલા માટે મોલ્ડ કરી શકીએ ને. મેં અહીંયા ટ્રાય કર્યું છે. હમ બે માંથી એક, ધારો કે છે કે પૈસા કમાવા, સારી નોકરી માટે સ્ટડી કરે છે, હમ નોલેજ હમ લે, હમ. જ્ઞાન લે સ્કૂલમાં, એને સમજાવવું બહુ મુશ્કેલ છે. કેમ કે પોતાની માન્યતાઓ લઈને જીવે છે, માન્યતાઓ એની ઉપર ઉપર જ. પ્રેશર એટલું છે મારા પણ ખ્યાલથી. આ બીજો માણસ છે ને, કે હમ જે સ્ટડી કરી રહ્યો સમજવા માટે, એ આરામથી સમજી જાય છે. કેમ કે એમને ફેક્ટ હું કહું છું એને, તો એના હમ. ઉપરથી એ સમજી જાય. આ બહુ વિરોધ કરે પહેલો. એ કે વિરોધ, એને વિરોધ કરવો નથી, પણ એની ઉપર પ્રેશર એટલું છે, સમજણ? હમ. અને ઘરેથી. પછી હા. હા, ઘરેથી, સમાજથી ઈ જ કીધું ને મેં. આખી જે વ્યૂહ રચના, જે આપડી સ્ટ્રક્ચર ઉભું થયું છે, અહીંયા હા. નથી એટલું પ્રેશર, સમજાણું? અહીંયા કોઈને હમ. આર્ટિસ્ટ બનવું છે કે કોઈને પોતાના વિચારો રજૂ કરવા છે ને, યુરોપમાં, અમેરિકાની વાત હજી હું નહીં કરતો, હમ. બરાબર? તો એટલું નથી. પણ ઈન્ડિયામાં આપણી જે ફેમિલી સિસ્ટમ છે, આ બહુ સારા પોઈન્ટ એ છે એના, પણ એક આ પોઈન્ટ બહુ ખરાબ મને લાગે કે કંઈ કરવું છે ને એને, તો એ આખી પેલા લૂપમાં મારા જ ફસાઈ ગયા. મારે જ આ સિંગિંગ એ લાઈનમાં જવું હતું તો ઘરે કે ભાઈ આપણે તો દરબાર છે, આપણે તો આવું ના કરી શકીએ. એ અલગ મસ્ત સ્ટોરી તમને કહીશ હું હા શાંતિથી. હા હા. અને એ બહુ ઓછા લોકો હોય કે જે આ લૂપ માંથી બહાર નીકળી કે હું લકીલી હું કેમ નીકળી કે મારે આ લૂપ હતું જ, બરાબર? હું નીકળી શું કેમ? કારણ કે હું આખું ભારત ફરી લીધું, મેં 1000 લોકોને મળી લીધું, બરાબર? મેં બુકો વાંચી લીધી, મેં યુરોપમાં જોઈ લીધું બધું. એટલે પણ આવો ઇન્ડિયામાં નહીં મળતા મોકો.
બહુ ઓછા લોકોને મળે કે જે ભાઈ એ થેલો બેગ પેક કરીને નીકળી જાય 6 મહિના સુધી, સમજાણું? આમ એટલે નીકળી ગયા લોકો હોય ને તો બહુ ફરક પડે. એટલે લોકો જે અમુક જે છે ને જેને બદલાવું જ નહીં, એના તો આ તમારી વાત વાગશે, પણ એવા ઘણા લોકો આમ જાણવા કંઈક મળશે કે ભાઈ વધારેમાં વધારે જાણો, બહાર નીકળો, વસ્તુ છે શું ખબર પડે એમ. એ આનું હું ઘણી વાર છે ને ઇન્વિન્સિબલમાં અમારે રાતે અમે સેશન લેતા હોય, 60-70-100 લોકો હોય ને, તો એ બધા પૂછતા હોય, મારી વિશે વાત થતી હોય, એડવેન્ચર વિશે વાત થતી હોય, ટ્રાવેલિંગ વિશે વાત થતી હોય, તો એમાં હું કહેતો હોય જનરલી કે ભાઈ હું આખું ભારત ફેરવ છું, તો એમાં એમ પૂછતા હોય કે તમને શું શીખવા મળ્યું, જનરલી એક સવાલ આવતો. તો એનો બહુ મસ્ત રીતે એક મેં આન્સર ઓલો કર્યો હતો, અને આ બહુ હકીકતની વાત છે. એ રીતના કે જયારે હું ભારત ની ટ્રીપ ઉપર નીકળતો હતો ને, ભારત દર્શન ઉપર નીકળતો હતો ને, ત્યારે મારી પાસે બહુ બધા સપના હતા, અને મારી પાસે 20-25 કિલો નો સામાન હતો, સમજાણું? અને જયારે હું ભારત પૂરું કરીને આવ્યો ને 6 મહિના પછી, ત્યારે મારો ઈ સામાન ખાલી ને ખાલી 8 વર્ષ થઈ ગયો હતો. 8 કિલો જ થઈ ગયો હતો, સમજાણું? તો ઈ જે સામાન ઓછો થયો છે ને, ઈ ખાલી સામાન ઓછો નથી થયો, ઈ ઓછો થયો છે સપનાનો ભાર, એ ઓછો થઈ ગયો છે. ઈ સમાજને દેખાડવાનું કે ભાઈ હું આ કપડાં પહેરીશ તો હું આવો સારો લાગીશ, હું વિડીયામાં આવો સારો લાગીશ, ઈ આખું ઓછું થઈ ગયું છે, બરોબર? પછી બરોબર. ફેસ વોશ કરવા માટે જે બધી વસ્તુઓ આન ધ્યાન ફલાણું ઢીમકાણું, બરોબર, એ બધું નીકળી ગયું છે. તો ઈ આખું વજન ઓછો જે થયો છે ને, એ ખાલી ને ખાલી સામાન ઓછો નથી, જો આખી પર્સપેક્ટિવ બદલાઈ ગયો જિંદગીને લઈને, સમજણ? તો આખું હલકું થઈ ગયું બધું કે ભાઈ બાર મગજ નું બધું જે માન્યતાઓ બહુ લઈને સિમ્પલ છે. ચાલતા હતા, સમજ્યા તમે? હું નીકળી પડીશ હવે, ગમે તેમાં નીકળવું હોય સોલો ટ્રીપ કરવા, એકલો નીકળી પડીશ થોડા અને ટાઈમમાં. ઈ તે પાછું ઈ પેલું લઈને લિસ્ટ લઈને નહીં જતા કે ભાઈ મારે ઉદયપુર માં ફતેસાગર લેક જોવું છે, બાહુબલી હિલ જોવી છે. ગો વિથ ધ ફ્લો, બરાબર, પણ એટલું ખાલી થોડીક સેફ્ટી રાખવાની. ત્યારે તમને હું શરૂઆતમાં 15-20 દિવસ લિસ્ટ લઈને ગયો હતો, સમજાણું? કે ભાઈ મારે આ જગ્યા જોવી છે ને, ઈ જગ્યા નહીં જોવું ને તો મગજ ઉપર પ્રેશર આવે, ઓલી જગ્યા રહેવાની બાકી રહી ગઈ. પછી કાંઈ નહીં, દાખલા તરીકે મને આશીષભાઈ મહારાષ્ટ્રમાં મળ્યા, અને ઈ મરાઠી માણસ છે, અને એને એમ કીધું કે ભાઈ મહારાષ્ટ્રમાં આ જગ્યાએ પુણેમાં આ ટ્રેક છે, બહુ કરવા જેવો છે, તો હું ન્યા વયો જઈશ. પછી જ્યાં સમજાણું? પગ લઈ જાય ત્યાં. હા, પછી જ્યાં લોકો લઈ જાય, ત્યાંના લોકલ લોકો, અને એમાં રિયલ એક્સપિરિયન્સ થશે, એમાં રિયલ વાતો જાણવા મળશે. અને એના વિડીયો મારી પાસે બહુ બધા પડ્યા છે, ક્યારેક હું તમને દેખાડીશ. બહુ મસ્ત એક્સપિરિયન્સ. પછી બધા સપના બદલાઈ ગયા મારે. ઈ પેલા મારે બહુ બધા શૂઝ લેવા હતા, બહુ બધું કાર લેવી હતી, બહુ બધા કપડા લેવા હતા, બધું મટીરિયલ વાળું છે ને, હકીકતમાં ઝીરો થઈ ગયું લિટરલી. પછી આ જે અત્યારે હું જે કપડાં પહેરું છું ને, ઈ ટાઈમ ના છે. મારો વજન ત્યારે આટલો જ હતો, સમજ્યા? બદલાણો નથી. તો હજી મારી પાસે એવા 2-3 ટી શર્ટો છે જે 5-5 વર્ષથી પડ્યા છે, અને મને કોઈ દિવસ લેવાનું મન નહીં થયું કે ભાઈ મારે આ લેવું છે, તે લેવું છે. બહુ બદલાણ આવ્યું. બહુ પ્રેશર હતું ને આખું સમાજનું કે ભાઈ તારે કરિયર બનાવવું પડશે, તારે લગ્ન કરવા પડશે, બધું નીકળી ગયું, બધું 0%. અને હવે તો ફોર્સ ના કરી એનથી કરે. ને હાઈ લેવલ નું કઈ નહીં. તમારે જે વિચારવો એ વિચારો. હું જે સમજાણું છું, મને જે રીતના દેખાય છે એ રીતના હું કરું છું, બરોબર ને? કઈ ખોટું તો હું કરતો છું નહીં, બસ વાત સિમ્પલ. મારું કરિયર બનશે નહીં બને ફરક નહીં પડતો, કોઈ છોકરી સાથે લગ્ન થશે નહીં થાય ફરક નહીં પડતો, મને સમાજ વાળા શું કે છે ફરક નહીં પડતો, મને એકદમ રિલેક્સ છું. આ મેન વેદાંત જે છે, જો લોકોને તો બહુ ખબર નહીં હોય, ઉપનિષદ વેદાંત જે મેન મૂળ ગ્રંથો છે આપણા, એ જ આ વસ્તુ વિશે વાત કરે છે કે મુક્તિ, બધાને મુક્તિ જોવે છે, હા, મુક્તિ ગમે છે, આઝાદી, મુક્તિ. પણ હકીકતમાં બહુ સારો. હું એમ નહીં કહેતો કે મને મોક્ષ મળી ગયો, બરોબર, કે તમને મોક્ષ મળી ગયો, પણ એમ પણ કહી જે શકું કે ફાલતુનો મને બોજ લઈને બહુ ફરતા હતા ને ભાર એ હતો ને, ઉતારી એ દીધો. બહુ ઓછો થઈ ગયો છે. બહુ ઓછો થઈ ગયો છે, ને એટલો ઓછો થઈ ગયો છે, તો એટલું શાંતિથી ને નિર્ણયો લઈ શકતા હોઈએ, સમજણ? તો જે લોકોને મોક્ષ મળ્યો છે, એ તો
કયા જોન ઉપર હશે? એટલે આપણે જે લોકોની ટોકરી લઈને ફરતા હતા ને એ બહાર ખાલી આપણે ઉતારીને મૂકી દીધો બસ, અને મને શાંતિ મને હવે પેલા મુક્તિ. ક્રાઇટેરિયા હતા ને કે ભાઈ 30,000 40,000 50,000 કમાઈશ તો જ તું સક્સેસફુલ હઈશ. મને 5,000 રૂપિયા મળે, મેં ફ્રીમાં કામ કરેલું છે પણ મને ખુશી મળતી એ કામમાં, બરોબર? તો ઈ બધા ક્રાઇટેરિયા હાવ નીકળી ગયા, હાવ એટલે હાવ. અને કાલ તો લોકો પછી બીવડાવવા આવે, સમજાણું? આવું મેં હું જયારે વાતું કરું તો ત્યારે બીવડાવવા આવે કે ભાઈ આજથી 50 વર્ષનો થયો, દવાખાનું આવ્યું ત્યારે તું શું કરીશ? સમજાણું? તો હું કહું કે ભાઈ મરી જઈશ, સિમ્પલ વસ્તુ. ક્યાં જીવવું જરૂરી છે અને એટલું બધું. અહીંયા તમારી હાલત એમના કરતા બહુ સારી દેખાઈ રહી કેમ કે એ મરેલા જીવે છે. અને એમાં પ્રોબેબિલિટી ઉપર વાત કરીએ ને તો હકીકતમાં તો પ્રોબેબિલિટી ઈ જ છે કે અત્યારે વધારે ટાઈમ આપો, ફોકસ કરો જીવવા ઉપર, કારણ કે પ્રોબેબિલિટી ઈ જ છે કે ફ્યુચરમાં તમારું પેલું જ થવાનું છે. શું ખબર કે કાલ સવાર તમારું એક્સિડન્ટ થઈ ગયું, તમે 50 વર્ષે પહોંચ્યા જ નહીં. અને આવું મારી સાથે થયેલું છે, બરાબર? મારા સગા 2 બેન એક્સપાયર થઈ ગયા છે બહુ નાની ઉંમરમાં, 17-18 વર્ષની ઉંમરેમાં એક બેન અને એક બેન 20 વર્ષના ઉંમરમાં. તો ઈ પ્રોબેબિલિટીમાં તો હવે મને બહુ સારી રીતે આન્સર આપતા આવડે, બરાબર? રિયલ સિસ્ટર મારા. એટલે જે જોયું હોય આવું બધું એટલે એને જલ્દી સમજમાં આવે બધું અને દુનિયાની તો અસલ નામ. પછી એમ કે તો ઘણી બધી વાત થતી હોય, સમજાણું? કે દાખલા તરીકે દવાખાનું આવશે તો શું કરશું, બરાબર? તો હું એમ પૂછું ભાઈ એવી શું ગેરંટી છે કે ભાઈ 40 લાખ રૂપિયા પડ્યા છે તો 40 લાખનું જ દવાખાનું આવશે, કરોડનું દવાખાનું આવી શકે? હું આ લોકોને કહું કે વૃદ્ધાશ્રમ જોતા હોય બધાના છોકરાઓ ત્યાં મૂકી ગયા એમને. અને એવી શું ગેરંટી છે કે ભાઈ હાલો તે 40 લાખ સેવ કરી લીધા છે, બરોબર? અને તે દવાખાનું આવ્યું છે તારે તે 40 લાખ રૂપિયા સ્પેન્ડ કરી દીધા તો તું બચી જ જવાનું? આવા 2 ઉદાહરણ મારી પાસે છે, બરાબર? મારા બેનને બ્રેન ટ્યુમર થયેલું, અમે બહુ બધા પૈસા ખર્ચ કર્યા છતાં ના પેલું થયું, રિકવર થયું, બરાબર? તો એને જે મારા બેનને કદાચ સમજાઈ ગયું હોત કે ભાઈ લાઈફ અનપ્રિડિક્ટેબલ છે, મારે વધારે ફોકસ કરિયર ઉપર ને એવું નહીં કરવું, બહુ ટેન્શન લેતા, સમજાણ? થોડુંક રિલેક્સ રહ્યા હોત તો વધારે 5 એક્સપિરિયન્સ થઈ શકે જ ને એમને. હા, રાઈટ. સમજાણું? અને હતા મારી પાસે પૈસા, હાલો નતા એટલા નહોતા, પણ સમાજ તો અમુક રિશ્તેદારો પાસેથી ના લીધા, છતાં ના બચી ગયા. તો શું ગેરંટી છે ભાઈ? અને ઈ પછી તે મારા કાકી સાથે એવું થયેલું છે, તો એવા ઘણા બધા ઉદાહરણ છે મારી પાસે. તો હવે મને બીવડાવવો છે ને આ બધી ટોપિકમાં લઈને, ઈ બહુ અઘરું થઈ ગયું છે, એટલે થોડુંક માન્યતાઓને કાપીને જીવવું. બહુ રિલેક્સ લાઈફ હોય, બહુ રિલેક્સ લાઈફ હોય હકીકતમાં. જયારે હું પ્રેશર લેતો ને ત્યારે આખો દિવસ મોઢું આમ જ રહેતું. અત્યારે તો મારે કઈ, તમને તો ઈ અનુભવ જ હશે ને? તમારું જે બહુ રિલેક્સ વાળું જે એક ફોટો જબરજસ્ત દેખાય છે, એ વસ્તુમાં આમ ઝલકી આવે છે. પેલું બ્લુ ટી-શર્ટ કેવું પહેરી છે ને, આમ થેલા ઉપાડ્યા છે અને એકદમ હસો છો આમ તમે. બૂટ હાથમાં પકડ્યા છે, પાછળ થેલો છે, ઉપર બાંધેલું છે ચેક વાળા જેવું. એમાં જે હસવું છે ને, મેં કીધું એ આનંદ મારે લેવું છે હવે નીકળીને બહાર. ઈ ઇન્ડિયા ટૂર નો છે, કેરલામાં છું. અચ્છા. અત્યારે જોવો ને આમ કેવું ચહેરા પર આવી. બહુ મસ્ત હતી હકીકતમાં. પંકજ ત્રિપાઠી જે કીધું ને, કદાચ તમે સાંભળ્યું હોય એક ઇન્ટરવ્યુમાં, કે ભારત સરકારે કરવું જોઈએ કે પછી એક સમાજ એવો બનવો જોઈએ કે જયારે છોકરો નાનો હોય ને 15-17 વર્ષનો, ત્યારે એને આખું ભારત દર્શન કરાવો તમે. એને એકદમ એકદમ બેઝિક ખર્ચે, બરાબર? મંદિરમાં લઈ જાઓ, મસ્જિદમાં લઈ જાઓ, ગુરુદ્વારામાં લઈ જાઓ, બધા ધર્મનું ઓલું કરાવો એમને. અને હકીકતમાં આ મેં કર્યું છે. એમણે જે કીધું ને એ પેલા મેં કરી લીધું છે. તો ઈ મને બહુ વાત સાચી લાગી છે. અત્યારે હવે મને ધર્મના નામે બધાડવો બહુ અઘરો, કારણ કે હું મસ્જિદમાં રહ્યો છું, સમજાણું? હું ગુરુદ્વારામાં રહ્યો છું, હું ચર્ચમાં રહ્યો છું. આજ ટ્રીપમાં મેં એ લોકોનું સમજ્યું છે.
અને મારી લોકલ હાટું લેવલે એ લોકો તમે નોનવેજ ખાય છે, બરોબર? દાખલા તરીકે આપણે મુસ્લિમ લોકોની વાત કરીએ, એ લોકો નોનવેજ ખાય છે. પણ હું કર્ણાટકમાં એક જગ્યાએ હતો, જોગ ફોલ કરીને વોટરફોલ છે, તો ત્યાં ગાઈડ છે, એક ભાઈ છે, બરાબર? તો ઈ મળ્યા મારી પાસે રાતના 7-8 વાગી ગયા છે, હું ત્યાં પહોંચ્યો હતો, બરાબર? ઈ મળ્યા, ઈ પોતે મુસ્લિમ, અને એની સાથે વાત શરૂ થઈ. તો ઈ મને ઘરે લઈ ગયા, એમના કે હાલો અમારા ઘરે જમવા. એમના વાઈફ ને કીધું કે બધા જે નોનવેજ વાળા વાસણો હોય ને એ અલગ કાઢ નાખજે, આ ભાઈ છે ને એ વેજ ખાય છે, બરાબર? બધા એને અલગ કાઢ નાખ્યા. કદાચ મારા ખ્યાલથી તો બાજુમાંથી હમણાં હિન્દુ નું ઘર હશે ને, ત્યાંથી વાસણ લેવા ગયા હતા, એવું કંઈક થયેલું છે, બરાબર? મારી હા, હાટું હા. જમવાનું બનાવવા, અને તે દિવસે રાતે કોઈએ નોનવેજ નહોતું ખાધું, બરાબર? એમનું બનેલું હતું, છતાં એમણે મારી સાથે સ્પેશિયલ વેજ બનાવ્યું. અને આવા એક વાર નહીં, આવા 1000 વખત એક્સપિરિયન્સ થયા છે મને. બરોબર. આમ લોકલ લેવલે તમે નીકળતો ત્યારે તો માણસો તો બહુ જ સારા હોય છે બધા, આમ હા, એક બી છોકરીઓ માટે ક્યાંય બી છતાં કદાચ અઘરું પડે થોડુંક, સેફ્ટી વાઇઝ આપણે પાછું એને અનદેખું નહીં હા, કરીએ, હા, હા. બરાબર? કારણ કે એવા એક્સપિરિયન્સ થયેલા છે ઘણા છોકરીઓને, પણ છતાં હિંમત તો છોકરાઓને તો હિંમત કરવી પડે, જોઈએ. કારણ કે કદાચ છોકરાઓએ આ રીતનું ઓલું કરી નાખ્યું ને, તો છોકરીઓને બહુ ઈઝી થઈ જશે. હવે આવો 100 જણા ઓલા થઈ ગયા ને, તો છોકરીઓ પછી નીકળી શકશે, સમજ્યા? રાઈટ. બાકી મારે ઘણા બધા ગર્લ્સમાં ફ્રેન્ડ છે, તો એ લોકોને હું કહું છું કે ભાઈ તમે નીકળી શકો, નો ડાઉટ, પણ થોડુંક ધ્યાન રાખજો, બરાબર? સરસ, ચલો તમારો ખૂબ ખૂબ અરે આભાર. બહુ લાંબી મેં વાત થઈ ગઈ નહીં? હા, હા. મેં વિચાર્યું કે આવી જે અસલી વસ્તુઓ છે ને, એ લોકો તરફ લઈ જવા, લોકો સુધી લઈ જવું, એવા લોકોનું જ ઇન્ટરવ્યુ ટાઈપ લઈશ. બાકી વધારાનું બધું જે સેલિબ્રિટી ટાઈપ ને બધું કચરો તો નહીં કરવો મારે. ના ના, બરાબર વસ્તુ છે, સારી વસ્તુ છે. અને જે નોર્મલ લોકો કંઈક મોટું કરવાની ટ્રાય કરે છે ને, કંઈક બદલાવ લાવવાનો, એ લોકો ઉપર ખાસ કરી યંગસ્ટર ઉપર, કારણ કે એ લોકોના હાથમાં છે. મને તો એટલું જ દેખાય છે. પોલિસી બદલવી હશે ને, તો યંગસ્ટર ને જ ભેગું થવું પડશે. જગાડીએ આપણે થોડું જાગૃત આપણે પોતે બી થઈએ અને લોકોને બી હું જાગૃત તો મારી કરીએ. રીતે બહુ ટ્રાય કરું છું કે હજી જાગૃત થાય, થોડાક વધારે નોલેજ લઈએ, આ છે તે છે. થશે તમે અહીં આવશો એટલે વધારે પડશે હજી આ બધું. સરસ, જોઈએ ચલો, ઓલ ધ સોફ્ટવેર. બેસ્ટ તમારી ચલો, જર્ની થેન્ક માટે યુ ને સો મચ. મારા તરફથી એક સલ્યુટ. થેન્ક યુ. તમે જે કરો છો ગુજરાતમાં બહુ સારું કામ કરો છો. અમે આવીએ છીએ ધીમે ધીમે, 2 વર્ષ થશે પોગતા. આવો આવો આવો. પાક્કું મળીએ ભાઈ, થેન્ક યુ.